મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, ધાતુઓ અને અધાતુઓ. ધાતુઓ અને અધાતુઓની ચર્ચાની અંદર બેઝિક ડિસ્કશન આપણે કહીએ શરૂઆત કરતા પહેલા કે ચેપ્ટરમાં કેવી ચર્ચાઓ આવશે. નંબર 1, ધાતુઓ કેવી હોય છે? કાળી, ધોરી, પીળી, લાલ, ઉદી, એમને કોઈ ગમે છે કે નહીં? બરાબર. આજે આપણે એટલા બધા ઇમોશનલ સેન્સિટિવ નથી, આજે થોડાક મસ્ત મજાના મૂડમાં વિજ્ઞાન ભણીશું. બરાબર. એ કાલનો ઇમ્પેક્ટ છે. મને ઉમ્મીદ છે કે કેટલાકના જીવનમાં 1 દિવસ, કેટલાકના જીવનમાં 5 દિવસ, કેટલાકના જીવનમાં 50 દિવસ, તો કેટલાકના જીવનમાં 1 વર્ષ, ને કેટલાકના જીવનમાં જીવનભર રહેશે. બરાબર. જે લોકોના જીવનભર રહેશે ને એ કબરમાં મને યાદ કરશે એવું લાગે. ચાલે ઠીક છે. તો આપણે વાત કરીશું બેટા કે ધાતુ અને અધાતુમાં પહેલો પોઈન્ટ, પ્લીઝ બધાને ધ્યાન આપજો. ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ. ભૌતિક ગુણધર્મો એટલે કે કેવી દેખાય છે, એમાં કેવા પ્રકારના લક્ષણો. આપણે કોઈને જોઈને કહેતા હોય આ એ કેવો હોય છે, તો કે એની હેરસ્ટાઇલ આવી છે, એનું નાક આવું છે, એના કાન આવું છે. આ બહારથી ગુણધર્મો કહેવાય, ભૌતિક ગુણધર્મો. બરાબર. કેટલાક રાસાયણિક ગુણધર્મો હોય. બરાબર. જેવી રીતે ધાતુના ભૌતિક ગુણધર્મો, એવી રીતે અધાતુના ભૌતિક ગુણધર્મોની વાર્તા આવશે. ત્યાર પછી આપણે કહીશું ધાતુના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે કે એ કોઈક ફ્રેન્ડ સાથે હોય તો કેવી રીતે રહે છે, એના ફેમિલી વાળા સાથે. એ તો એના ભાઈબંધો સાથે બહુ રૂપિયો ખર્ચે અને બહુ પૈસા વાપરે. એના મમ્મી પપ્પા જો વાત કરે ને તો અલીન તલીને અલોન તલો વાત કરે છે. લાઈક આપણે આવા જે ગુણધર્મો કે ને એ ઇન્ટરનલ ગુણધર્મો કે રાસાયણિક ગુણધર્મોની વાત છે, એના ઇન્ટરનલ કહેવાય. બહારથી દેખાય તેને ભૌતિક કહેશું, આંતરિક રીતે હોય તેને કહીશું આપણે રાસાયણિક ગુણધર્મો. બરાબર. તો પહેલા આ ચેપ્ટરમાં ભૌતિક ગુણધર્મોની વાત કરીશું, પછી રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું. રાસાયણિક ગુણધર્મો બધું જ આવી જાય, એ કોની સાથે કેવી પ્રક્રિયા કરે તે બધું. દેન આપણે બધા આવશે સક્રિયતા શ્રેણી, કે જે ધાતુઓ અને નોન ધાતુઓ છે, અધાતુઓ છે, તે બધા ભેગા થઈને એમની ક્રિએટિવિટી અથવા તો સક્રિયતા કેવી છે, કોણ વધારે એક્ટિવ છે, કોણ વધારે નથી, કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે, એટસેટ્રા. આવા પ્રકારના આપણે સિરીઝ ગોઠવી શકીએ. બરાબર છે. ઓકે. સો એના અકોર્ડિંગ વાત કરીશું અને પછી આપણે વાત કરીશું કે અયસ્ક કોને કહેવાય. અયસ્ક એટલે કે રો મટીરિયલ, કાચી ધાતુ. હવે એ કાચી ધાતુમાંથી ધાતુ મેળવાય છે, તો અલગ અલગ પ્રકારની ધાતુ અલગ અલગ રીતે મેળવાય. કેટલીક એવી હોય કે જે નીચી સક્રિયતા વાળી, કેટલીક ઊંચી હોય કે મધ્યમ સક્રિય હોય, કેટલીક ઊંચી સક્રિય હોય. તો આવી અલગ અલગ સક્રિયતાના આધારે મેળવવાની પદ્ધતિમાં કેવી હોય બેટા, અલગ. અને એટ ધ એન્ડ ચેપ્ટરના લાસ્ટમાં આપણે એવી ડિસ્કશન કરીશું કે ધાતુઓ પર કે અધાતુઓ પર વાતાવરણની કેવા પ્રકારની અસર થતી હોય છે, જેની અંદર આપણે વાત કરીશું સારાંશ. સહી છે. શરૂઆત કરીએ આપણે ફર્સ્ટ સેશનમાં ભૌતિક ગુણધર્મો. બહુ મસ્ત સ્ટોરી સાથે અહીં આપેલું છે, એક એક કહાની વાત કરીશું. ધ્યાન આપજો પ્લીઝ. નજર હટી, દુર્ઘટના ઘટી. પદાર્થોને જૂથમાં વર્ગીકૃત કરવા તેનો સૌથી સરળ ભૌતિક ગુણધર્મોની સરખામણી કરવી તે છે. પહેલા જૂથમાં અલગ પાડવું તે સૌથી મોટો ટાસ્ક હશે બેટા, ભૌતિક ગુણધર્મોને અલગ પાડવું. તમે કદાચ અહીંયા ભૌતિક ગુણધર્મો દેખાતા હશે. હું થોડીક એની પહેલા જ સેશનમાં શરૂઆત કરતા પહેલા વિડીયોમાં થોડીક વધારે માહિતી આપતા પહેલા બહુ જ ક્લિયર કટ અને જબરદસ્ત સમજૂતી આપવાનો પ્રયત્ન કરું છું. બરાબર. તમને મને ખબર છે કે તમને બધાને કશું અંદર દેખાતું નથી, ખાલી કલર્સ બહુ સારા સારા દેખાય છે. તો આ કલર્સ ને સમજીએ તો કલર્સ આપણને કઈક કહે છે બેટા, સમજજો. આ જે છે તે, આ જે છે તે, એની કહાની અલગ છે. આગળ જતા આપણે બંનેને ઓળખીશું. અહીંયાથી લઈને અહીંયા સુધીની કહાની છે તે એમના એક અલગ પ્રકારના ભૌતિક ગુણધર્મો છે, એટલે એમની એક પહેચાન અલગ છે. અહીંયાથી તમને દાદર જેવું દેખાય છે, હે ને? ત્યાંથી કહાની કંઈક અલગ છે અને ત્યાંથી આ બાજુની કહાની અલગ છે. તો અહીંયાથી આ બાજુના જે છે ને બેટા, આ બાજુના આ ગ્રીન ટાઈપના આ બધા અધાતુઓ છે. આ કેવા છે બેટા? અને એનાથી આ બાજુના બધા જ ઇવન આયરા પણ એ બધા કેવા છે બેટા? ધાતુઓ. આ ધાતુઓમાં આટલે સુધી ઓલમોસ્ટ કોમન છે, પણ આ બે ધાતુઓ કંઈક વિચિત્ર છે. બરાબર. હું હમણાં નામો એમના કહી દઉં તમને. આ જ ધાતુઓ છે આપણે કહીશું બેટા આલ્કલી ધાતુઓ. કઈ ધાતુઓ? અને આ આલ્કલાઇન ધાતુઓ. કઈ ધાતુઓ બેટા? બંનેના ગુણધર્મો અલગ અલગ છે. ધીરે ધીરે આગળ સ્ટોરીમાં કહાનીમાં ટ્વિસ્ટ લાવીશું આપણે, કઈ રીતે જોઈએ હમણાં. આપણી આજુબાજુના મોટા ભાગના તત્વો ધાતુઓ મોસ્ટલી ધાતુ અથવા અધાતુઓ છે. તેથી એ જાણવું મહત્વપૂર્ણ છે કે જે તે તત્વો ધાતુ છે કે અધાતુ છે.
ના ગુણધર્મો આધારે છે. ધાતુઓની સપાટી સામાન્ય રીતે ચળકાટવાળી અને હવે આપણે એક એક લક્ષણ જોઈશું અને એક એક લક્ષણને મેચ કરીશું અને વાત કરીશું કોની પાસે કેવું લક્ષણ છે. નંબર 1, ધાતુઓની સપાટી જે ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે. તમે કોઈ પણ પ્રકારની મોસ્ટલી ધાતુઓ થાઓ ને તો તમે જોશો લોખંડ તમે જેને કહો છો એ ચળકાવી શકાય આપણાથી, બરાબર. સોનું છે, ચાંદી છે, આ બધી મેટલ્સ છે. મેટલ્સ ચળકાટ ધરાવે છે, જેને આપણે પોલિશ કરી શકતા હોય એ પ્રકારની. તો પહેલો ગુણધર્મ કયો બેટા? ચળકાટ. એક મસ્ત વસ્તુ કહું, અધાતુ ભણાવું ને હું અધાતુમાં કમ્પેરિઝન ભણાવી સીધો. કેમ? આનું ઓપોઝિટ લખવાનું. અહીંયા એવું કે છે કે ચળકાટ ધરાવે છે, ત્યાં ચળકાટ ધરાવતી. ઇઝ ઇટ ક્લિયર? ચલે નેક્સ્ટ. પોલિશ કરી શકાય તે આ પ્રકારનું લાગે છે મસ્ત. સામાન્ય રીતે ઘન સ્વરૂપે મોટા ભાગે ઘન સ્વરૂપે જો ને એલ્યુમિનિયમ, પરંતુ એલ્યુમિનિયમ ઘન સ્વરૂપે. એકનું જ એક્ઝામ્પલ આપો, તમે લોખંડ લઈ શકો, એટસેટ્રા બધા બોર્ડ લેખો, સોનું, ચાંદી, બધા ઘન સ્વરૂપે. પણ અહીંયા બે ધાતુઓ સ્પેશિયલ છે. એકને મેં તમારી સાથે મુલાકાત કરાવેલી છે, આ જ રીતે હાથમાં લઈને બતાવેલી છે. પારો, એની સંજ્ઞા યાદ રાખજો બેટા, Hg, બરાબર. એનું ગુજરાતી નામ છે બેટા મર્ક્યુરી. શું નામ છે બેટા? મર્ક્યુરી. Hg તરીકે ઓળખવામાં આવે. બીજું બેટા ગેલિયમ. આ ગેલિયમ એમ પ્રવાહી હોય નહીં, ભલે આ લોકો એવું કીધું છે કે અપવાદ રૂપે પ્રવાહી હોય ને, પણ જે તમે એને હાથમાં લો ને તરત પ્રવાહી થઈ જાય. એમ હોય ને હાથમાં મૂકો ને તો પ્રવાહી થઈ જાય. મીન્સ કે નોર્મલ ટેમ્પરેચર પર લાવો, ઓરડાના ટેમ્પરેચર પર, તો એમ પ્રવાહી થઈ જાય, પાણી જેવું થઈ જાય, બરાબર. તો આ ગેલિયમ એવા પ્રકારની ધાતુ છે કે જે હાથમાં લેતા અથવા તો ઓરડાના તાપમાને લાવો તો પ્રવાહી થઈ જાય, જ્યારે બાકીની બધી ધાતુઓ કેવી હોય? ઘન સ્વરૂપે. તો આ જે પ્રવાહી ધાતુઓ પ્રવાહી સ્વરૂપે છે, ધાતુઓ પ્રવાહી સ્વરૂપે. આને આપણે કહીશું બેટા અપવાદ. સૌથી વધારે બોર્ડની અંદર એમસીક્યુ આ ચેપ્ટરમાં અપવાદના જ આવે, એટલે યાદ રાખશું આપણે બધા અપવાદ, બરાબર છે. ધાતુઓ કેવા સ્વરૂપે બેટા? મોટા ભાગે ઘન સ્વરૂપે. મોટા ભાગે કેવી હોય? અચ્છા રાખજો, મોટા ભાગે કયા સ્વરૂપે બેટા? ઘન સ્વરૂપે. એમાંની કેટલીક પ્રવાહી છે. કઈ? મર્ક્યુરી, પારો અને ગેલિયમ જેવી ધાતુઓ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ત્રીજું, ધાતુ વજનમાં ભારે હોય છે. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ. મેં તમને કેટલીક ધાતુઓ બતાવી હમણાં થોડીક વાર પહેલા. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ પણ ધાતુઓ છે. ધાતુઓ મોટા ભાગે કેવી બેટા? ભારે હોય. વજનમાં કેવી હોય બેટા? ભારે. પૂછકો તો ખબર પડે. પણ આ કેટલાક એક્ઝામ્પલ આપ્યા. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ બધી કેવી ધાતુઓ છે બેટા? હલકી. એટલે આને શું કહેવાય બેટા? અપવાદ. આપણામાં કેટલા અપવાદ ના હોય કે એમ બધી રીતે આ કરતા હોય, પણ પછી અમુક ના, હું નહીં, સાઈડ પર જાય ને એ અપવાદ. આપણે કોઈ પેટર્નમાં આપણે ઓપિનિયન લેતા બધા અભિપ્રાય સેમ આવે ને કોઈ એકાદ એક વિચિત્ર અભિપ્રાય આપે, એને અપવાદ કહી શકીએ આપણે. એલ્યુમિનિયમ વગેરે પ્રમાણમાં હલકી ધાતુ છે. મોટા ભાગની ધાતુઓ કઠિન હોય છે. યસ, વેરી ઇમ્પોર્ટન્ટ. લોખંડ અને તાંબુ મોટા ભાગની ધાતુઓ કે બેટા કઠિન. કઠિન એટલે કે કઠણ, સખત, બરાબર છે. બરડ ના હોય, નરમ ના હોય, કઠણ હોય. જેવી રીતે કે આ લોખંડ છે, કઠણ છે. સહી હે, બરાબર. બાકી બીજું કઈ થાય તો દબાવે તો બીજું દબાઈ જાય ને. તો આ ધાતુ નથી. આ શું છે બેટા? ધાતુ છે, કઠણ છે. પણ એમાં પણ કેટલાક અપવાદ હશે, જોઈએ. તેવી ધાતુઓની કઠિનતા પ્રમાણમાં વધુ છે. તેમને ચપ્પુ વડે કાપી શકાતી નથી, પરંતુ સોડિયમ, પોટેશિયમ જેવી ધાતુઓ પ્રમાણમાં. આ સોડિયમ ને પોટેશિયમ છે બેટા ચપ્પુ વડે કાપી શકાય. તમે કદાચ કોઈ જોઈ હોય તો, બહુ જ પોચી હોય અને ડેન્જરસ બી બહુ હોય. બંને સોડિયમ અને પોટેશિયમ ડેન્જરસ એટલે આટલો જીરી કમતો ટુકડો જો પાણીમાં નાખી દો તો આપમેળે ફટાકો થઈ જાય. પાણીમાં નાખો ને, બલકે તમારા હાથ જો કદાચ ભી ના હોય અને તમારા હાથમાં સોડિયમ ટુકડો લો તો એ તાત્કાલિક સળગી જાય. હવ સચ્ચી વાત બોલાવો યાર. એટલે પાણીના સંપર્કમાં આવતાની સાથે જ સળગી જાય. એટલા માટે આ ધાતુઓને ઓલવેઝ કેરોસીનમાં રાખવામાં આવતી છે, હવે ખુલ્લામાં રાખવામાં આવતી નથી. સહી હે. વધુ નરમ હોય છે. તેમને ચપ્પુ વડે સરળતાથી કાપી શકાય છે. ધાતુઓને અફાળવાથી રણકા ઉત્પન્ન થાય છે. અવાજ ઉત્પન્ન થાય. સાહેબ કયો તો રણકા ઉત્પન્ન. ધાતુને અફળવાથી પાછળ ના રે ને રણકા ઉત્પન્ન કરી શકાય છે. એ જ રીતે ધાતુ મોટા ભાગની ધાતુથી રણકા ઉત્પન્ન થાય.
જ્યારે પેલામાં અધાતુમાં રણકા ઉત્પન્ન થતો. આ છે બધા કિસ્સા પીધા પાઠમાં લખી દે. એક આખું પેજ તમે ઉષ્મા ભરલા છે. તમે આ પેજને વ્યવસ્થિત ધાતુઓ ઉષ્મા માર ખાશે. રણકાર ઉત્પન્ન થાય છે. સારી રીતે સમજવા માટે તમે ગેલેરીમાં લઈ શકો કે એમાં આટલી જ કહાની સમજો એમાં બધું આવી સહી હે ના. સ્ક્રીનશોટ ધાતુઓ ઉષ્મા ઉષ્મા અને વિદ્યુત ની કે બેટા એમાંથી પસાર થઈ શકે. સિલ્વર કોપર જે તમારા ઘેરે જનરલી વાયર જેટલા પણ વપરાય છે બધા શું હોય છે બેટા? કોપર. જોયું છે બધા? પેલું તાંબુ નહીં કહેતા એ જ બરાબર છે, એ કોપર. બીજું સિલ્વર, ચાંદી, એલ્યુમિનિયમ, આ બધા વિદ્યુતના કહેવાય બેટા સુવાહક. ચાંદી પણ વિદ્યુત સુવાહક. આપણા ઘેરે ચાંદીના તાર લગાવે તો પણ ચાલે, હા વાંધો ના ચાલે. બહુ વધે છે, થોડા મોંઘા પડે. રોડ પડી ના થવાય. માથા પરથી પેલા બાલ ગયા ને પછી લગાવવાનું કેમ? અને વિદ્યુત વાહકતા ઘણી વધારે હોય છે. લેડ અને મર્ક્યુરી જેવી ધાતુ બે ધાતુ હોય છે બેટા અને કે જે ઉષ્મા અને વિદ્યુત ની કેવી છે બેટા? મંદ વાહક. બરાબર છે. જે રીતે કે લેડ અને મર્ક્યુરી. જે આપણી પાસે મર્ક્યુરી હતું તે, બીજી એક છે લેડ. આ બંને ધાતુઓ જે છે ઉષ્માની કેવી હોય બેટા? મંદ વાહક. આ અપવાદ કહેવાય. વિદ્યુતની મંદ વાહક છે. ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે ધાતુમાં એક ગુણધર્મ છે ટીપાઉપણાનો. એને ટીપીને તમે એકદમ પાતળું પતરું પણ બનાવી શકો. લાઈક એયુ, સોના, એજી, ચાંદી. સોના, ચાંદી, એલ્યુમિનિયમ, આ બધામાંથી પાતળું પતરું. આ એકદમ ફોઇલ પેપર છે ને, એકદમ પાતળો. તમે જોયો હશે કેવો આવે છે. તો એ ધાતુમાંથી, મેટલમાંથી બનાવવામાં આવે છે. પણ રિયાલિટીમાં એ આખું ફોઇલ પેપર જે બને ને એ એલ્યુમિનિયમના જરી કમતા ટુકડામાંથી બનાવવામાં આવે. એટલું ટીપવામાં કે એટલું તમે એનું પાતળું જોયું છે કેટલી જાડા આવે તેને, કેટલું પાતળું આવે છે ને. બરાબર. આ જોયું છે ચાંદી? તો આ ચાંદી એકદમ પાતળું વરખ હોય છે બેટા. બરાબર. એટલે એને પણ ટીપીને પાતળા પતળા બનાવી શકાય છે. ધાતુને ટીપીને તેમાંથી પતરા બનાવી શકાય છે. પાતળા પતરા બનાવી શકાય. આવું લખવાનું. ચાંદી અને એલ્યુમિનિયમ ધાતુઓમાં આ ગુણધર્મ વિશેષ જોવા મળે છે. આ ત્રણ અંદર વધારે ગુણધર્મ આવ્યો. સોના અને ચાંદીમાંથી ખૂબ જ પાતળી પટ્ટી જેવા વરખ અને એલ્યુમિનિયમમાંથી કાગળ જેવું પાતળું પતરું બનાવી શકાય છે. સોના અને ચાંદીની અંદર છે બેટા વરખ કહેતા હોય છે. સોનાનો વરખ, ચાંદીનો વરખ બહુ જ પાતળું બની શકે છે. બરાબર. જે આપણે જોઈએ તે સોનાનો વરખ, ચાંદીનો વરખ. જ્યારે એલ્યુમિનિયમથી પાતળામાં પાતળું શું બનાવી શકાય બેટા? ફોઇલ. જે કાગળ કરતા પણ પાતળું, કાગળ જેટલું પાતળું આપણે કહી શકીએ. બરાબર. બીજી બધી ધાતુમાં એવો ગુણધર્મ છે કે તમે એટલું બધું પાતળું એને બનાવી શકો છો. સહી હે. નેક્સ્ટ બેટા તણાવપણાનો ગુણધર્મ. તણાવ એટલે ખેંચી શકાય. જેવી રીતે કે કેટલીક મેટલ્સ, કેટલીક ધાતુને તમે ચાહો એટલી ખેંચી શકો. ખેંચો 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 ખેંચીને એમાંથી લાંબા તાર બનાવી શકાય. શું બનાવી શકાય બેટા? લાંબા તાર બનાવી શકાય. એકવાર રિકોલ કરીશું આપણે આ પૈતા પછી. બરાબર. જેવી રીતે કે ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. એમસીક્યુમાં બધા છે. સોનું, ચાંદી, એલ્યુમિનિયમ બહુ જ ખેંચી શકાય. એમાં સોના પાસે એવો કમાલ છે કે 1 ગ્રામ સોનું, 1 ગ્રામ બોલું છું બેટા, 1 ગ્રામ સોનામાંથી તમે 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકો. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર. એટલે એપ્રોક્સિમમ જો કે તમારી પાસે 1 તોલો હોનું હોય ને તો 20 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય. નહીં સમજે? 1 તોલા સોનામાંથી એકદમ બારીક પાતળો અહીંયાથી નબીપુર જેટલો લાંબો તાર બનાવી શકો તમે. 20 કિલોમીટર છે ને? નહીં સમજ્યા આપ? વિચારો કે કેટલો ખેંચી શકાતો હશે એમ. 1 તોલો એટલે તમે જોશો કે 1 તોલામાં કેટલું સોનું આવે. એટલામાંથી એટલું ખેંચાય, એટલું ખેંચાય, એટલું ખેંચાય કે
20 કિલોમીટર લાંબો તાર બની શકે, બહુ જ પાતળો, બહુ જ પાતળું થઈ જાય એકદમ. એવી રીતે તમે જોયું હશે એલ્યુમિનિયમ આવા વાયર જોયા હશે, જોયા છે કદાચ સિલ્વરના પણ જોયા હોય છે કે ચાંદીમાંથી પણ બની શકે, ચાંદી પણ બહુ બધી તણાવ પાવાનો ગુણધર્મ ધરાવે. તો તમને પરીક્ષામાં એવો સવાલ છે કે સૌથી વધારે તણાવ પાવાનો ગુણધર્મ કઈ ધાતુમાં જોવા મળે છે? સોનામાં. સહી હે. ટીપાવ પાવાનો ગુણધર્મ વિશેષ કઈ ધાતુમાં જોવા મળે છે? સોનું, ચાંદી અને એલ્યુમિનિયમ. આશરે 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે. કોપર અને એલ્યુમિનિયમમાંથી પણ ખીચીને તાર બનાવી શકાય છે. ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દાખલા તરીકે આયનનું ગલન બિંદુ ઘણું ઊંચું છે, એટલે કે લગભગ 1812 કેલ્વિન છે. મસ્ત વાત કહે છે, સાંભળજો જાન. ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા. ગલન બિંદુ એટલે શું બેટા? એ મેટલ હોય, બરાબર, ધાતુ હોય, એને તાપમાન આપો ને તો એક તાપમાન પછી એ જે તે ધાતુ ઓગળે. કદાચ યુટ્યુબની દુનિયાની અંદર તમને બહુ વધારે ફેરવવાની આદત હોય ને તો પેલું આટલું ડબલું લેવામાં આવે છે, એને કંઈક સાંકર જેવું બનાવીને આ રીતે પકડવામાં આવે છે અને પછી એની અંદર પેલા એલ્યુમિનિયમના ટુકડા નાખે છે અને પછી એટલે ભઠ્ઠીમાં નીચે મૂકે ને એકદમ ઓગાળીને પછી શેપ આપે છે, હે ને? દેખાય હશે, સબને દેખા હોગા. તો એ જે ઓગાળવામાં ને ભઠ્ઠીમાં, એમાં બહુ જ ઊંચું તાપમાન હોય, એટલું ઊંચું તાપમાન હોય કે જે એ ધાતુનું શું કહેવાય બેટા? ગલન બિંદુ. શું બેટા એ ધાતુનું? એટલા તાપમાને પહોંચે તો જ ઓગળે, ત્યાં સુધી એ ધાતુ ઓગળશે નહીં. અને ઓગળ્યા પછી એમાંથી ધુમાડા નીકળે છે, એ એનું બેટા ઉત્કલન બિંદુ કહેવાય. ઉકળવાનું શરૂ થઈ જાય. बात समझ में आ रही है मेरी? दिमाग में जा रही है? धातु પહેલા પીગળે ને પછી એમાંથી ઉકળે. દાખલા તરીકે હું અહીંયા એક ધાતુનું એક્ઝામ્પલ નહીં દેતો, પણ તમને એક એક્ઝામ્પલ સમજાવવા માટે ખાલી બતાવું છું. બરફ ઘન સ્વરૂપે હોય છે, નહીં સમજ્યા આપ? બરાબર, પણ એ જ બરફ ફ્રીજમાં હોય છે તો બરફ હોય છે. અહીંયા રૂમમાં લઈ આવો તો ધીરે ધીરે ઓગળશે ને. કેમ? તો કે એનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. એવી જ રીતે અલગ અલગ ધાતુનું ગલન બિંદુ અલગ અલગ હોય. मेरी बात समझ में आ रही है? હું એમ નથી કહેતો કે બરફ ધાતુ છે, ખાલી એક્ઝામ્પલ આપવા માટે. એવી જ રીતે કોઈ ધાતુને કોઈ ચોક્કસ તાપમાને મૂકો તો એનું ગલન બિંદુ કેવું હોય બેટા? ઊંચું, ઘણું ઊંચું. મેં તમને થોડીક વાર પહેલા એક ધાતુનું નામ કીધું કે જે હાથમાં નજીક લાવતા જ बात समझ में आई? तो कोई मेरे को बताएगा कि गलन बिंदु ऊंचा तो गैलियन નું ગલન બિંદુ કેવું હશે બેટા? આપવા દઈ શકો આમાં? અરે વાહ, એટલે પૂછ્યું તો પૂછવી નાખું કરો. કેવું સાહેબ, ગેલિયમ તો તમે શીખવાડ્યું તો પેલા એની અંદર કઈ પેલા એની અંદર ઘન સ્વરૂપે ને પ્રવાહી સ્વરૂપે આ નવું લાવ્યા, હે ને? તો એ ખૂબ જ ઓછા તાપમાને શું થાય બેટા? પીગળી જાય છે. એટલે કે એનું ગલન બિંદુ કેવું છે બેટા? સામાન્ય રીતે ધાતુઓનું ગલન બિંદુ કેવા હોય છે બેટા? ઊંચા. ખાસ કરીને આયન, જે તમે લોખંડ કહો છો, એનું ગલન બિંદુ બેટા 1812 કેલ્વિન. इतने बड़े तापमान पे जाकर के वो पिघलता है. મજાની વાત કહું, આયનની એક ખાસિયત એવી છે, કદાચ પરીક્ષામાં પૂછો તો પૂછાય, આગળ કદાચ ચર્ચા પણ હશે ટોપિકમાં, કે આયનની ખાસિયત છે કે એ બહુ જ ઊંચા તાપમાને છે ને ત્યાં સુધી ઓગળે જ ના, ઓગળે જ ના, ઓગળે જ ના. એ લાલ લાલ ચોરક થયા કરે. તમે જોયું છે લોખંડને લાલ થતા જોયું છે? લોહે સે તલવાર બનતે દેખા હે? કેટલીક મૂવીઝમાં કેટલાક સીન ની અંદર બધું બતાવે છે, કેટલાક ડ્રામામાં બતાવે છે કે પેલું શું કહેવાય, એને તપાવે અને પછી એકદમ ઠોક 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 કરીને ગરમ કરે તો લાલ લાલ થઈ જાય અને પછી ફટાક દઈને પાણીમાં નાખી દે, હે ને? શેપ બની જાય તરત. સો એ મેટલ ને જયારે પેલા ગરમ કરે તો એ શું થાય બેટા? લાલ લાલ ચોર થઈ જાય. આયન કેવું થઈ જાય બેટા? લાલ લાલ ચોર. અને પછી એના કરતા પણ બહુ ઊંચું તાપમાન આપી દે ને, આના કરતા ઊંચું તાપમાન આપી દો તમે, તો પછી એ મેટલ શું થાય બેટા? समझ में आ रही है मेरी बात? એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી શકાય. ધાતુમાં બીજી ધાતુ તો મિશ્ર ધાતુ, જે રીતે કે તમારા જુદા પહેરો ને તમે ઘરેણા આભૂષણો, જર્મન સિલ્વર, સોનાના આભૂષણ. તમે પિત્તળનું વાસણ જોયું હશે, એ પણ એક પ્રકારની મિશ્ર ધાતુ છે. તમને ખબર હોય તો ખબર છે કોની કોની મિશ્ર ધાતુ છે? કોની કોની? पक्की वाली बात है? चले कभी मुलाकात करेंगे. मिश्र धातु આ ચેપ્ટરના છેલ્લા ટોપિકમાં છે જ. તમે સાચું કહો છો ખોટું તે વખતે ચેક કરી લઈશું. બીજી મિશ્ર ધાતુ બેટા જર્મન સિલ્વર.
અને ત્રીજી ફેમસ, સાહેબ આ તો સોનાનું, એમાં થોડી મિશ્ર ધાતુ ગોલ્ડ હોય શું હોય મિશ્ર धातु तरीके? चांदी होता है, सोने के अंदर चांदी मिलाया जाता है कभी कभी, थोड़ा बहुत कभी कभी आयन मिला जाता, थोड़ा बहुत, बहुत कम. તમે કદાચ એવું સાંભળ્યું હશે કે સોના 24 કેરેટ એ શુદ્ધ કહેવાય, પણ તમે કોઈએ પણ 24 કેરેટ નહીં પહેરેલું હોય. 22, 20, 16. જનરલી આ લોકો જે સોનું પહેરતા હોય ને એ બધા 22 કેરેટ ના જ હોય, બરાબર, અને થોડું ખસતું લેવા જાય તો 20 કેરેટ ના હોય. એનો મતલબ શું થયો? જે 22 કેરેટ છે એ 24 કેરેટ સોનાની અંદર થોડીક અશુદ્ધિ ઉમેરીને એને 22 બનાવવામાં આવેલું છે. પેલી વાત સમજમાં આ રહી છે? કેમ? તો કે 24 કેરેટ સોનું જે છે ને, 24 કેરેટ એ બહુ જલ્દી પોચવું હોય ને તો બહુ જલ્દી તૂટી જાય, વળી જાય. એટલે તમે આ તો કોણ પતિ દુખાવો ને તો એનો શેપ બદલાઈ જાય. એ વાત સમજમાં આ રહી છે? એટલે 24 કેરેટ પહેરી શકાય નહીં. આવું જસ્ટ દબાવો તો શેપ ચેન્જ. એટલા માટે એની અંદર કોઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે ને તો એ કેવી થઈ જાય, થોડી કઠણ થઈ જાય. મારી મેરી વાત યાદ રાખીશું આને ખાસ. ચાલે વન્સ અગેન રિવાઇઝ. આવો સેમ બીજો ફોટો લઈ શકીએ આપણે. પહેલા શેની વાત કરી બેટા આપણે? ફટાફટ જલ્દી. ધાતુઓ ચરકાટ ધરાવે છે. બીજું અહીં કઈ લઈને આવ્યા? પેલી બાજુ શરૂ કરો, ત્યાં આગળ ચાલી ગયું ત્યાં. પછી ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, ખેંચીને લાંબા તાર બનાવી શકાય છે, રણકાર ઉત્પન્ન કરે છે, વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે. બોલો નેક્સ્ટ. એ તો આ ગયા ના સબ. પહેલા પેજ પર બધું જોઈ કેવું લાગ્યું હે ને? ઘન સ્વરૂપે છે. કોઈ બોલા શાબાશ. તે સખત હોય છે. શાબાશ. વજનમાં ભારે હોય છે. આ 4 મુદ્દા પહેલા પેજ પર નહીં, એ આપણે અપવાદ પછી બોલીએ. હવે ફરી વાર રિપીટ કરીને લક્ષણોને કે ચરકાટ ધરાવે છે. બીજું ઘન, કોઈ હલકા હોય એવા, સોરી કોઈ પ્રવાહી સ્વરૂપ હોય એવા, ભેગા ખાતે બધું બોલ પ્રવાહી સ્વરૂપ હોય ને. બીજું કેવા હોય બેટા? વજનમાં ભારે. વજનમાં ભારે. એમાં એમાં હલકા ગયા? सोडियम, पोटेशियम ने एल्यूमिनियम. मर्क्यूरी को कौन हल्का बोलता है भाई? एक पानी ना बोतल में 14 किलो बोतल थी जाए તમને શીખવાડ્યું દેવું માર ડાલેગા મર્ક્યુરી. ચલે નેક્સ્ટ. એના પછી આપણે ઉષ્માના વિદ્યુત, ઉષ્મા અને વિદ્યુતના કેવા બેટા? સુવાહક. વધારે પડતા સુવાહક કયા? એ નહીં ખબર. કોપર ને સિલ્વર. કોપર ને સિલ્વર. કોપર ને, એટલા માટે આપણે સૌથી વધારે કોપર વાપરીએ છીએ, બરાબર. સિલ્વર એના કરતા પણ વધારે સારો સુવાહક છે, વાપરી શકાય સાહેબ. સારો વપરાય પણ સહી હે. એના પછી બેટા ટીપીને પાતળા પતરા બનાવી શકાય. એમાં સોનું, ચાંદી, એલ્યુમિનિયમ. એમાં સોનું ચાંદી ખૂબ જ વધારે. એના પરખ બનાવી શકાય ને પેલામાંથી ફોઇલ બનાવી શકાય. અરે પેલા સમજમાં આવી મારી વાત? એના પછી બેટા આપણે તણાવ પણ ખેંચીને પાતળા તાર બનાવી શકાય. સોનું, ચાંદીને, એની અંદર સોનું 1 ગ્રામ સોનામાંથી કેટલો નામો તાર બેટા? 2 કિલોમીટર નામો તાર બનાવી શકાય. ને લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. એક એક્ઝામ્પલ યાદ રાખજો. કયું? આયર્ન. કેટલું? 1812 કેલ્વિન. અને એક ધાતુમાં બીજી ધાતુને ઉમેરીને તમે શું બનાવશો બેટા? મિશ્ર ધાતુ. તો આ બધા ધાતુઓના ગુણધર્મ આપણે અહીંયા સમજી ગયા, બરાબર. किसी को कोई दिक्कत? अरे बोलो, परेशानी नहीं? क्वेश्चन कंफ्यूजन नहीं पूछूंगा आज. અધાતુઓના ગુણધર્મો ફટાફટ. મેં તમને કીધું કે નહીં ભણાવું, સીધા જોઈ લો. હું અપવાદ ભણાવીશ ખાલી. વિરુદ્ધ પ્રકાર. ટીપાવપણા કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. કશો વાંધો નહીં.
અધાતુ તત્વો સામાન્ય રીતે નરમ હોય છે, જો પણ પેલા સખત સૌથી કઠિન અહીંયા પદાર્થ છે. નરમ. હીરો જે છે ને, હીરો બેટા એને અધાતુ ગણો. એટલે નાલા સાહેબ હીરો તો ધાતુ નહીં. હીરો જે છે ને, હીરો કમાલની વાત છે. સાંભળજો જરા. અધાતુ છે બેટા એક કાર્બન. કઈ ધાતુ છે? ધાતુ નહીં લા, કઈ અધાતુ. અધાતુ છે બેટા કાર્બન. એ કાર્બન માંથી આપણે ત્રણ અવસ્થાની વાત કરીશું. એક છે હીરો, એક છે ગ્રેફાઇટ, એક છે શાંત થયો ના ફુલેરીન. ફુલેરીન, બકમિન્સ્ટર ફુલેરીન નું આખું નામ એવું છે. બકમિન્સ્ટર फुलेरिन. ऐसा ना आया था तो क्या कहता था? बक मिनिस्टर फुलेरिन. ठीक है, दिखाऊंगा मैं आपको कैसा दिखता है. આ જે કાર્બન નો સ્વરૂપ છે ને બધા હીરો છે, પછી ફુલેરીન છે, આ બહુ જ સખત ને બહુ જ મજબૂત. એમાં હીરો એ દુનિયાના સખત પદાર્થોમાંનો એક છે. હાલાકે બને જ છે માંથી, પણ એકચ્યુઅલી એને અધાતુ કેવું એક ગલત શબ્દ લાગે છે. રીઝન શું છે બેટા કે એ અધાતુ નથી. અધાતુનું એક અપર રૂપ કહેવાય. શબ્દ સાંભળજો, કયું રૂપ કહેવાય બેટા? તો હીરો છે કોનું અપર રૂપ છે? કઈ અધાતુનું? કાર્બન. હીરો કાર્બન નું શું કહેવાય બેટા? બધા જોયા પછી સમજાવે. અધાતુ તત્વો બરડ હોય છે. અધાતુ તત્વોની સપાટી ચળકાટ વાળી હોતી નથી. પેલું સખત આ બળદ અપવાદ રૂપે આયોડીન ચળકાટ ધરાવે. અપવાદ રૂપે એક છે કે જે ચળકાટ ધરાવે છે, જેનું નામ છે બેટા આયોડીન. તમને ના ખબર હોય તો મીઠું જે છે, મીઠું નમક, એ ક્યારેક થોડુંક ચલકતું હોય, બાકી બધાની કમ્પેરિઝનમાં દેખાય કભી? કેમ ખબર? મીઠામાં આયોડીન હોય એટલે. મીઠામાં શું છે બેટા? મીઠામાં મીઠું તમે જોશો થોડુંક ચમકતું હશે. જોયું છે ને મીઠું? બધા જોયું છે? કયું મીઠું? હલવો કે મીઠાઈ? ટાટા બાય બાય. તો એ નમક જે છે બેટા એ થોડુંક ચળકે છે. કેમ? એમાં શું હોય છે બેટા? આયોડીન. એટલે આયોડીન એક શું છે બેટા? અધાતુ કે ધાતુ? જેને આપણે આઈ વડે દર્શાવ. શેના વડે દર્શાવ બેટા? તો આયોડીન જે છે એ અધાતુ હોવા છતાં ચળકાટ ધરાવે. क्या मेरी बात समझ में आ रही है? चले नेक्स्ट. અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના પેલા શું વાહક ને આ કેવા બેટા? વિદ્યુત વાહક તરીકે વર્તે છે. જો કોણ છે બેટા? એ શેના તરીકે વર્તે? આ ગ્રેફાइट अधातु છે? नहीं, मैंने भी मना किया था. यस. કાર્બન નું શું છે બેટા? કાર્બન માંથી બનેલું છે. તો વિદ્યુત નું કેવું છે બેટા? વાહક. વિદ્યુત નું કેવું? હું એક શબ્દ વાપરું છું. વિદ્યુત નું સુવાહક કેવું થોડુંક મુશ્કેલ છે ને અવાહક બી ના કહી શકાય. લગભગ અર્ધવાહક જેવું છે. કેવું છે? આપણે હમણાં 10મા ના લેવલ પર શું માનીશું? વિદ્યુત નું. ચાલો અદન સાહેબ કેવું સમજ માં આવી મેરી વાત? અધાતુઓ નરમ હોય છે. એનું એક સ્વરૂપ સખત હીરો. એ કોનું અપર રૂપ છે? કાર્બન. અધાતુઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક. એનું કાર્બન નું એક અપર રૂપ જે વિદ્યુત શું છે બેટા? વાહક. વિદ્યુત નું હા, ઉષ્માનું નહીં. હા હા અલગ. ઉષ્મા ને વિદ્યુત કઈ રીતે અલગ? કે દાખલા તરીકે તમે એક ચમચો લાવણમાં મૂકેલો છે ગરમ કર. એક ખૂટો નહીં લે. આ કેવા લોકો છે તમારા માથે પાડે છે. एक चमचा ने तपेली में मूकेलो छे. आपने कभी ऐसा फील किया होगा अगर देखा हो तो? दर्शाई छे कौन चमचो? क्या यार, आ तपेली में चमचो मूकेलो छे. तमारो चमचो टच थाय छे. તમે તપેલીમાં રહેલ પાણી કે દૂધ ગરમ કરો છો, પણ એ અહીંયા આવીને પછી 5 મિનિટ પછી લાવો એટલે આવું મેં તો આ નીચે મૂક્યું તો ઉપર કેમ નથી? એકચ્યુઅલી એ ઉષ્મા અહીંયાથી અહીંયા સુધી પહોંચી. ઉષ્માનો પ્રસરણ એ જ ઉષ્મા વાહક. જ્યારે આ જે દોડત ને તે કોણ નહીં સમજે?
આપણે ઉપર આગળ લાકડાનો હાથ લગાવીએ છીએ દજાઈ ના સાહેબ લા હા કે ના કારણ કે એ ઉસ્માના આવડેગા પક્કા પ્રેક્ટિકલ એવું એક્ઝામ્પલ જ એવું આપે હું કોઠો ના આવડે ના આવડી તો મરી ગયા બે ધાબા પરથી કે જે જુદા જુદા સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. તવજ્જો પેલા મુલાકાત આપી થઈ લેવા થયું પેલા કાર્બનના અપર રૂપો હીરો ग्रेफाइट આ જોયું છે क्या नहीं देखा यार देखा होगा आपने पेंसिल देखी है ना इसमें बीच में काला काला नहीं निकलता है जिससे आप लिखते हैं તમે શું લખો છો બેટા ગ્રેફાઇટ થી લખો છો એનાથી લખો છો જો તમારે એ પેન્સિલ ને બંને બાજુ છોલી નાખવાની એક બાજુ લાલ ને એક બાજુ કાળો વાળો જોઈન કરી દેવાનો એક બાજુ લાલ ને એક બાજુ કાળો વાળો જોઈન કરી દેવાનો કે પછી ડાયરેક્ટ પેન્સિલ નાખો તો બી ચાલે એક બાજુ જ પકડ ને એક બાજુ અંદર એવું ફીલ થાય કે મને કઈક ફિલિંગ આવી રહેલી છે મારા બધા હોર્મોન્સ ઉત્તેજિત થયેલા છે તો સમજવાનું કે ગ્રેફાઇટ વિદ્યુત ની નહીં સમજવા અલા કોણ છે હજુ આવા કેટલા વિદ્યુત ની ખાલી વાહક બોલો વિદ્યુત ની ક્રિયાદા ભાઈ આ તો બીજા શું છે મજબૂત છે બહુ જ મજબૂત સખત પદાર્થ છે બરાબર ફૂટબોલ ના દડા જેવો દેખાય ફૂટબોલ ના દડા જેવો દેખાય એ સખત પદાર્થ છે બરાબર આ શું છે કાર્બન ના અપર રૂપો કેટલો બેકારમાં ખબર તમને ઓળખો છો નીચેનામાંથી કયું કાર્બન નો અપર રૂપ નથી એમસીક્યુ માં પૂછાય હવે આવડે ને હવે કેવું હીરો સૌથી વધારે કઠોર કઠોળ કરતા આપણે કઠોળ શબ્દો વાપરીશું કઠોળ કે છે આ કઈ મગ ને ચણા હોય છે કાર્બન એનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કયો બેટા સૌથી વધારે અન્ય અપરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક છે ગ્રેફાઇટ વિદ્યુત નું વાહક સમજ ના ગઈ બાત ચલે ફુલેરી વિશે ખબર એમને નહીં ખબર હોય હોમવર્ક આપી દો સારું હોમવર્ક ભાઈ ફુલેરી શું કામ કહ્યું છે મંગાયું જ આપણે ઇમ્પોર્ટ કરવાના છે ભૌતિક ગુણધર્મની મદદથી ધાતુઓને અધાતુ ઉતરી પાડી શકાય છે છતાં તેમને હવે ધાતુ ને અધાતુ આપણે આખું બાયફર્કેશન કર્યું બરાબર તમારી ચોપડીના લગભગ 1 1 2 3 3.5 पेज खत्म हुए ठीक है 3.25 ध्यान दिए शायद एक 2 3 और 3.5 है ना सही है पक्की वाले या ना પછી આવશે આ ખાલી કમ્પેરિઝન કરી લે થોડી કમ્પેરિઝન આ બાજુ ધ્યાન બધાનું બધું બંધ કરી દો બરાબર એક જણે સાબિતી આપી દીધી કે બરાબર છે એવું કહે છે ચાલો એને ધ્યાન આપીશું ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ સાથે કમ્પેરિઝન થોડી કરી લે એ પહેલા ફટાફટ એકવાર રીકોલ કરી લે બધાને આવડી જાય ચેપ્ટર થોડું તમારા શું કહેવાય ચાહત વાળું છે હે સાહેબ આ ચેપ્ટર સાથે લવ થઈ જાય લવ શબ્દ એટલે ચાહત મોહબ્બત થઈ જાય એટલા માટે કે આ ચેપ્ટરમાં ગોખવાનું સારું છે રટવાનું સારું છે બટ સમજ કે રટોગે તો મજા આएगा ठीक है પેલું ડાયરેક્ટ જ ધાતુમાં ચરકા ધાતુમાં એ એ એ એ એ એવું ના થવું જોઈએ ચાલો ફટાફટ ધાતુનો પહેલો ગુણધર્મ બીજું છઠ્ઠું ટીપીને એને કયા ગુણધર્મ કહેવાય ખેંચીને તાર બનાવે છે કયો ગુણધર્મ કહેવાય ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેટલી આવશે ફરી વાર 9 છે ટોટલ બે ધાતુ ભેગી કરીને મિશ્ર ધાતુ બનાવી શકાય
બોલો હવે 9 ગુણધર્મો લખ્યા હોય તો 40 માર્ક નો સવાલ પૂછાય તો 40 માર્ક કોઈ આપે? આપણે તો વધારે વધારે કેટલા માર્ક નો પૂછાય? એક મસ્ત મજાની વાત કહું, 2 માર્ક માં પૂછાય. 4-5 ગુણધર્મ આપીને છૂટા, અથવા તો બધા આપવા હોય તો કેવા એક એક લીધી ચરકાત ધરાવે છે, આ ધરાવે તે ધરાવે છે, ફાણો ધરાવે છે, દીકરો ધરાવે છે, બરાબર. 3 માર્કમાં પૂછાય તો થોડુંક આપણે મારી વાત ધ્યાનથી 3 માર્કમાં આપણે થોડું થોડું મસાલો આપવાનો હાથે ચરકાત ધરાવે છે, વજનમાં ભારે 2 જણ આવા હોય છે, એ ગલન કામ નું છે, 2 જણ આવા હોય છે ના હોય 2 જણ એટલે પાછા લખજો અપવાદ પાછા કે આ 2 જણ કોણ હશે કે ફટાફટ કમ્પેરિઝન કરવા માટે વધુ સારી રીતની જરૂર હોય છે અને આ માટે તેમના રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ. આપણે રાસાયણિક ગુણધર્મો વાપરીશું. બધા જ તત્વોના નેટવર્ક પ્રોબ્લેમ યોગ્ય રીતમાં આવે છે અને તેમાં અપવાદ ખૂબ જ ઓછા જોવા મળે છે. ચાલો હવે કોનું બચપન છે? ડાયોક્સિજન સાથે પ્રક્રિયા. ધાતુ તત્વો ઓક્સિજન સાથે સંયોજાય. ચાલો હવે ડાયરેક્ટ શરૂ થઈ ગયું બધા ધાતુઓની અને અધાતુઓની રાસાયણિક પ્રક્રિયા. આપણે એક વસ્તુ રિવાઇઝ કરી લઈ ગયા, અધાતુઓ રિવાઇઝ કરી લઈએ. અધાતુઓની થોડીક ચર્ચા કરી લઈ ગયા. અધાતુઓમાં આપણે ફટાફટ ચરકાત ધરાવતા નથી. એક એક્ઝામ્પલ અપવાદ બોલીશું ખાસ, આયોડીન. પછી વિદ્યુતના એક એક્ઝામ્પલ ગ્રેફાઇટ. ધાતુઓ બરડ હોય છે. અધાતુઓ બરડ હોય. બરડ એટલે બરજો નહીં, હા બરડ એટલે પોચું, પોચી હોય છે. અપવાદ રૂપે શું છે? અધાતુ છે ને? ના, કઈ અધાતુ નો અપવાદ રૂપ બાકી રહ્યો છે? ગબલી ને ઉબલી નીચા હોય છે. ગબલી ને ઉબલી, ગબલી ને ઉબલી ઓક્સાઇડ બનાવે છે. ચલો બેટા ધાતુના ઓક્સાઇડ સામાન્ય આપણે જનરલી જોયા છે મોટા ભાગની ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા, ઓક્સિજન નહીં બોલીએ આપણે, ડાયોક્સિજન એટલે કે O2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે બેટા? धातुना हमारी मुलाकात हुई है इस स्टैंडर्ड 10 के अंदर, इस 10वीं दौर के सबसे पहले चैप्टर में ધોરણ 10 ના પહેલા ચેપ્ટરની પહેલી થિયરી, મેગ્નેશિયમ ધાતુને હવાની હાજરીમાં સળગાવવામાં કરે ચગારા મારતી સફેદ જે આ શીખતા હું કે તમને Mg + O2 ઇટ ગિવ્સ એ ધાતુનો શું કહેવાય બેટા? ઓક્સાઇડ. ધાતુનો શું કહેવાય? ઓક્સાઇડ. કયા સ્વરૂપે મળતું હતું? રાખ. અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે, પછી તમને મસ્ત એક્ઝામ્પલ આપું છું, શું વાત કરું છું. બેઝિક હોય છે. કેટલીક ધાતુના ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ વગેરે અને બેઝિક તે ગુણધર્મો ધરાવે છે. આવા ધાતુ ઓક્સાઇડને ઉભયદ્રસાડી કહે. મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ ચાલો પહેલા થોડું થોડું આપતા જાય કરતા જાય. ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે ધાતુના? હવે મજાની વાત, આ જે ધાતુના ઓક્સાઇડ છે ને એ બધી ધાતુના અલગ અલગ, અહીંયા આ સામાન્ય સમીકરણ છે. પાછા કે આવું હશે, આ એમ કઈ ધાતુ, આ એમ કઈ ધાતુ કોઈને ખબર છે? ધાતુ જ નહીં કોઈ, એમ ઇઝ મેટલ. મેં ખબર કે બધા ધાતુઓ મળતા છે. આને સામાન્ય સમીકરણ કહે. શું કહે બેટા? એટલે તમે અહીંયા એમ ની જગ્યાએ કઈ પણ લઈ શકો. કઈ પણ એટલે પોતાનું નામ ના લખાય, બરાબર ને? અહીંયા એમ એટલે કોઈ પણ લઈ શકો તમે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, પલાણ, બીકો એટસેટ્રા કોઈ પણ લઈ શકો. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો શું બેટા? એટસેટ્રા. અહીંયા લાઈક એક્ઝામ્પલ આપના છે કેટલા ધાતુના ઓક્સાઇડના BaO, Na2O. હવે જેવી જેવી સંયોજન થાય એવું આવે. જરૂર નથી કે M2O જ આવે, કેટલાકમાં MO આવે. બાઈક કોણ છે? M2O હોઈ શકે, MO હોઈ શકે. બેટા અહીંયા ધ્યાન પ્લીઝ. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે આપણે.
કોણ કઈક અવાજ કરે છે? તમે વગાડો છો? મૂકી દો જરા. બેરિયમ ઓક્સાઇડ છે, સોડિયમ ઓક્સાઇડ છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, આવા બધા ઓક્સાઇડ. એવી રીતે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, બધા બહુ જ ઓક્સાઇડ બની શકે. દરેક ધાતુના પોતાના ઓક્સાઇડ હોય છે. પણ એ જે ધાતુના ઓક્સાઇડ છે, તવજ્જો ખાસ બેટા, આ જે ધાતુના ઓક્સાઇડ છે એના પાછા ગુણધર્મો હોય. એટલે કે એ પાછા સ્વભાવે કેટલાક એસિડિક હોય, કેટલાક બેઝિક હોય, કેટલાક ઉભય ગુણધર્મી, ડ્યુઅલ નેચર. સહી है? તો અહીંયા યાદ રાખજો કયા ધાતુના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી, એક એલ્યુમિનિયમ ને એક એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ એ કેવા છે બેટા? ઉભય ગુણધર્મી. જ્યારે બેરિયમ ઓક્સાઇડ અને સોડિયમ ઓક્સાઇડ કેવા હોય છે બેટા? બેઝિક હોય છે. કેવા હોય છે બેટા? બેઝિક. નેક્સ્ટ એના પછીની વાત કરીએ. સામાન્ય રીતે દ્રવ્ય હોય છે, મોટા ભાગે ધાતુના ઓક્સાઇડ કેવા છે પાણીમાં બેટા? અદ્રાવ્ય. તમે ઉપર જો બાફી નાખ્યું તમે. મોટા ભાગે ધાતુના ઓક્સાઇડ પાણીમાં કેવા છે બેટા? પાણીમાં દ્રાવ્ય થઈને રેરલી અમુક કેવા છે યાદ રાખજો ખાસ. એક વાત કહું, હું તમને થોડીક વાર પછી કશું યાદ અપાવીશ જે પહેલેથી લઈને અભી સુધીની બધી સ્ટોરીમાં કામ લાગશે. આ બે માણસો જોજો, નાકવાળા, બહુ નાક છે એમનું. એને સોડિયમ કે પોટેશિયમ, નાક બહુ નાક વાળા છે. તમે જોયું હશે જ્યાં સખત ની વાત કરી હતી તો બર જ છે. જ્યાં ચપ્પુ વડે કાપી શકાય ની વાત કરી હતી, ના કાપી શકાય ધાતુઓ, આમ તો કપાઈ જઈએ. યાદ છે ને એક કહાની હતી જ્યાં ધાતુના ઓક્સાઇડ બધા અદ્રાવ્ય, ના અમે તો દ્રાવ્ય. કે સમજમાં આવે છે? એટલે આમની કોઈક રિયાલિટી હશે પાછળ. એક વાત યાદ બહુ આજના સેશનની પહેલી કઈ કીધેશ મેં પેલો કોષ્ટકમાં, એમાં પહેલા બે કોલમમાં કઈ બોલ્યો હતો. એમાં પહેલા કોલમ ને કઈ નામ આપ્યું હતું? આ બે એ જ અનારકલીઓ છે. અરે સહી બાત બોલા હું. સોડિયમ ને પોટેશિયમ કઈ ધાતુઓ છે? અનારકલી ધાતુ. કઈ? એટલે એ વારે વારે બધા જ ગુણધર્મોમાં રિહાઈ જાય. નહીં સમજ આયા? બધી ધાતુઓ વજનમાં ભારે. ये समझ में आया? समझ में आ रहा है? बद्धी धातुओं सखत, कठिन, चप्पू वडे कापी शकाती. मेरी बात समझ में आ रही है? तो आ तुमने एक प्रोसेस दिखाओ जो केम आવું છે? કારણ કે એ આવી છે કઈ છે? એ અનારકલી. તો મોટા ભાગના હવે તમને યાદ રાખવા માટે આસાની કેવી થઈ ખબર? તમે દર વખતે યાદ રાખતા છો એટલે પેલામાં દ્રાવ્ય કોણ હતું, પેલામાં. હવે તમને ખબર પડે કે આલ્કલી હોય ને તે થોડું અવરું જાય. એ સમજમાં આલ્કલી બનાવે છે. જુદી જુદી ધાતુઓની હા કઈ કીધું લો બરો ઉભલો ઉભલ્યો. પણ કેટલાક ધાતુ ઓક્સાઇડ પણ આ ધાતુના ઓક્સાઇડ એટલે કે આને સોડિયમ ઓક્સાઇડ કહેશું. સોડિયમ ધાતુનો ઓક્સાઇડ એટલે સોડિયમ ઓક્સાઇડ. પોટેશિયમ ધાતુનો ઓક્સાઇડ એટલે પોટેશિયમ ઓક્સાઇડ. એ જ્યારે પાણીમાં નાખો તો એ દ્રાવ્ય થઈ જાય. શું બને બેટા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ પાછી આલ્કલી કહેવાય. એને આલ્કલી. આ આલ્કલી ધાતુ છે અને આ આલ્કલી દ્રાવણ. हमारी मुलाकात हुई इसके साथ? मुलाकात हुई है कभी? क्लोर आल्कली प्रक्रिया. शाबाश. એની અંદર આપણી પાસે બે વસ્તુ મળતી હતી. ક્લોરીન મળતો હતો અને NaOH. ક્લોરીન મળતો હતો એટલે ક્લોર, NaOH મળતો હતો એટલે આલ્કલી. એટલે પ્રક્રિયા નામ ક્લોર આલ્કલી. એટલે मेरी बात समझ में आ रही आली ना? चलिए. पोटेशियम ऑक्साइड पानी, पोटेशियम ऑक्साइड पानी. हमारा एक टीचर था, हमारे प्रोफेसर थे, बहुत अच्छा पढ़ाते थे. उनका बोलने का वो बनारसी थे, बनारसी. तो बनारसी ना बोलते हैं इस तरह से, तो उनका लफ्ज खा जाते हैं. तो पोटेशियम को दरअसल पोटेशियम होता था, पोटेशियम पोटेशियम बोलते हैं, सड़म बोलते, सड़म सड़म पोटेशियम. तो वो बहुत जल्दी जल्दी निकल जाता है. कभी कभी लगता है कि ये क्या बोल दिया पोटेशियम. कितना है मेरी बात समझ में आ रही है बेटा? चलो यहाँ ध्यान. तो पोटेशियम ऑक्साइड पानी સાથે પ્રક્રિયા દ્રાવ્ય છે અને શું બને છે બેટા? પોટેશિયમ. किसी को पता है इसको क्या बोलते?
ખબર હતો તે ભૂલી ગયો યાર, એ યાદ હતું મને યાર. ના चले इसको याद करके आना क्या बोलते हैं, ठीक है। पोटेशियम पोटास क्या होता है, वो पोटास तो होता है, वेरी गुड, કોસ્ટિક પોટાસ. અને આનું પણ એવું જ કંઈક નામ હતું, नहीं बोलो न पर हूँ कॉस्टिक सोडा, देसी भाषा में कहो जिसके पीछे OH उसको बोलते हैं कॉस्टिक, कॉस्मेटिक नहीं, कॉस्टिक. अगर आगर सोडियम तो कॉस्टिक सोडा, अगर आगर पोटेशियम तो कॉस्टिक पोटास. क्या मेरी बात समझ में आई? अरे याद रखना स्टाइल अच्छा है. आज નો લેક્ચર ખાલી 45 से કેવું લાગે? હિસાબ મારતા રહે, જો કોના રૂપિયા આપે આફરીન ને હિસાબ મારજો, બહુ રૂપિયા થઈ ગયા આપડા. ધ્યાન આપજો બેટા. આલ્કલી બનાવે છે, બે આલ્કલી કઈ? જુદી જુદી કોસ્ટિક પોટાસ, કોસ્ટિક સોડા. પ્રક્રિયા કરવાની એક મસ્ત વાત કહું, ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ટીચર્સ, ઘણા બધા લોકો, આપણે કોઈને ઇગ્નોર કરતા, માફી ચાહું છું, હું બધા કરતા ના, મારી પાસે સૌથી ઓછું નોલેજ છે, પણ મારો ખાલી એક કહેવાનો ઇન્ટેન્શન છે, આવી નાની નાની બાબતોથી ક્યારેક ના વાકેફ હોય છે, સો આપણા દિમાગમાં રહેવું જોઈએ, આપણને ફ્યુચરમાં બહુ કામ લાગશે. જેથી કે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, આલ્કલી છે, આલ્કલી છે, પણ એનું નામ છે કોસ્ટિક સોડા. हमने ऐसा सीखा था ना. सिमिलरली पोटेशियम हाइड्रोक्साइड એને કહેતા હોય છે બેટા કોસ્ટિક પોટાશ. આવા પ્રકારના શબ્દો ક્યારેક ટેક્સ્ટબુકમાં હોય જ, ક્યારેક નથી હોતા, પણ હોય તો કેવા છે ખબર? ખૂણે ખાચડે, જેના ઉપર આપણી નજર જતી નજર ના જાય, પણ ક્યારેક કોઈ દિમાગમાં નાખે તો જવું જોઈએ ને, હે ને? તો નાખ્યું છે, જો નાખ્યું તો પછી મરી ગયા. જુદી જુદી હોય છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ જો પાછા આવ્યા, જો પાછા આ આખા ચિત્રમાં ઉચકાવાનું છે આપણે, આખા ચિત્રમાં પાછા આવ્યા, है ना. એટલે આપણે વાત કરતા હતા, ફરીવાર રિવાઇઝ કરીએ એક બાર ફિર से, मेरी बात को समझिएगा. ધાતુની ડાઈ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી, રાસાયણિક પ્રક્રિયામાં પહેલી ધાતુની શું બનાવ્યું? ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ ની અંદર બે વસ્તુ જોઈ, પહેલી કઈ વસ્તુ જોઈ? એ એસિડિક કે બેઝિક? તો મોટા ભાગે કેવા, કેટલાક કેવા? ઉદયધર્મી ને ઉભયધર્મી, ઉભયધર્મી, ઉભય ગુણધર્મી, ठीक है, ઉભય ગુણધર્મી. ત્યારબાદ એ જ ધાતુના ઓક્સાઇડ દ્રાવ્યતાની બાબતે કેવા? પાણીમાં નાખો તો મોટા ભાગે પેલા બે કયા? યાદ रहेगा, બહુ નાકવાળા. પાછા આવ્યા. જુદી જુદી ધાતુઓ ફરી ડાયોક્સિજન સાથે પ્રક્રિયા, બધા પ્રક્રિયા તો કરે ઓક્સિજન ની સાથે, બધા જ કરે, પણ કરવાની ક્રિયાશીલતા કોણ બહુ જ વધારે ઉત્સાહી છે વિજ્ઞાન ભણવા માટે? એવી જ રીતે અહીંયા કઈ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા માટે બહુ જ ક્રિયાશીલ છે? તો ક્રિયાશીલતાની વાત કરીએ, બધાની જુદી જુદી હોય. આને તમે ખાલી હવામાં ખુલ્લી બી રાખો ને, મેં તો પાણી ભેગું કરવાનું કીધું, પાણી બી નહીં, જો કદાચ ખાલી ખુલ્લી રાખો ને, देखो ध्यान से, બહુ નાક વાળા યાર, બહુ નાક વાળા. નાક વાળા એટલે ખબર પડે ને બધાને, પાછા વિચાર કે નાક વાળા શું હશે? ના ખબર પડે. મમ્મી ને પૂછો કે ના ખબર પડતી કે નાક વાળા કોને કે? ખુલ્લી રાખવામાં આવે તવજો, તો તે સળગી ઉઠે છે. તવજો. તેથી તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે. મેં કીધું તું ઘાસલેટ, ઘાસલેટ કહેવાય ને, ઘાસ, ઘાસ તેલ, ઘાસ લેટ ને લા, ઘાસ લેટ એ તેલ લા યાર, ઘાસ તેલ. પરીક્ષામાં લખી દીધું કે ઘાસ તેલમાં કઈ ધાતુ રાખવામાં આવે છે? ઘાસ તેલમાં નાક રાખવામાં આવે છે. તો બેટા ઘાસ તેલ એટલે કે કેરોસીન. કેરોસીન ઘાસ તેલ કે ઘાસ તેલ લા, पक्की वाली बात है, केरोसिन. मन्नत मत है ना, अभी तो खोवाई गયું છે. તો ભાઈ ઘેર રાખ્યું ને, નથી રાખ્યું, કપ્પા ના મારશે તો જોયું નથી રાખ્યું તમારે કે આટલું રાખ્યું તમે, એટલે એમની પેઢીઓ દેખાશે કે, અને
અને ઘાસ તેલ કહેવાતું હતું જે ગાયબ થઈ ચૂકેલ છે, એ લુપ્ત થઈ ચૂકેલી જાતિમાંથી એક છે. चलिए तवज्जो बेटा इधर, तवज्जो का तालिब, इधर ध्यान दीजिएगा खास, બધા ધ્યાન આપજો બેટા પ્લીઝ. અહીંયા સોડિયમ ને પોટેશિયમ ધાતુઓ જે છે એ ખુલ્લી રાખવામાં તો શું બેટા, એટલે એને ઓલવેઝ માં ડુબાડેલી રાખવામાં આવે છે. એક સવાલ બનતા है સર, કેમ? હા એ તો મેં પૂછ્યો ને તમારે, તમે પહેલા પૂછ્યો તો હું જવાબ દે, શું કરવા દે લે પણ કેમ? અહીંયા સવાલ એ છે કે ઘાસ તેલમાં સોડિયમ ને પોટેશિયમ ને રાખવામાં આવે છે તો કેમ? चलो बोलो, सोचो आप, मैं 2 मिनट में बोलिए मत, सोचिए. चलो कास्टिल क्यों जवाब माइलो भाई शू कौन बताएगा? वाह सारे लोग विज्ञान को अच्छे से पढ़ते हैं. ऑक्सीजन ना संपर्क में ना आवे तो पानी में रहता हूँ वेलकम बाहर कर रहे हैं एच ये तो મને ખબર જ છે નહીં કે એનો માટે કેરોસીન માં કેમ પેટ્રોલ માં ના રખાય, જાસ્મિન તેલ में ना रखाय, ला 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 चलो इनकी बात को भी मान लो, सवाल तो लिए એ બી બરાબર છે. હું એવું કહું છું કે એવું તો બધું બહુ હશે. કોને પૂછશો? ગૂગલી. અને સાયકલ નો ટાયર, ટ્યુબ, ટ્યુબ ટાયર ને ટ્યુબ. કઈ કહેવા માંગે છે? હા નાક છે તે બાર હોય જ ના બોલિંગ તરત કે અસુનો નાખવામાં આવે. બહુ જ શુષ્ક વાતાવરણ, બહુ જ શુષ્ક વાતાવરણ, શુષ્ક વાતાવરણ છે. ભેજ હોય તો તકલીફ હોય, ભેજ ના હોય ત્યાં સહી. એટલે એવું બી નથી કે સાહેબ આવી રીતે લાવવાને ભમ દઈને ધડાકો દઈને એવું ના હોય. એવું નથી કે તાત્કાલિક જ થઈ જાય. હવામાં ખુલ્લી રાખે એટલે કે લોંગ ટાઈમ થોડોક રાખે તો તાત્કાલિક તો નથી કે અહીંયા મૂકો ને એ ચાલુ એવું ના હોય. ક્વોલિટી રખ सकते उतना टाइम तो मिलता है अपने, ठीक है इतना टाइम મળે. બીજું કે એને વ્યવસ્થિત હાથથી પકડી ચપ્પુથી કાપી બધું એટલું કરી શકાય. એટલો બધો તાત્કાલિક ઝડપી સર્દી નથી, ક્રિયાશીલ છે. તમને કોઈ તો બધું નથી.
મેગ્નેશિયમ, બીજા એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ વગેરે ધાતુઓ પર ઓક્સાઇડનું પાતળું સ્તર જોવા મળે છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ. પીવી એટલે લેડ, બરાબર. શીશુ એટલે લેડ જ ને. શીશુ એક આવે છે શીશુ, એક આવે છે શીશુ. આ શીશુ છે ને પેલું શીશુ છે. તો આ શીશુ આ બાજુ. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લેડ ધાતુ પાછળ સપાટી પર ઓક્સાઇડનું પાતળું સ્તર જોવા મળે. એની સપાટી પર શું છે? ઓક્સાઇડનું પાતળું સ્તર. તો શું કરે? આ સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. એનું ઓક્સિડેશન ગોળ, ઝડપથી સિલ્વર જેવી ધાતુઓ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. આ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા કોઈ હરકત નથી. પાછળ ના રહી है ऑक्सीजन સાથે પ્રક્રિયા કરવા आज એટલે ऑक्सीजन સાથે પ્રક્રિયા કરતી નથી. આપણી વાત સમજ में आ रही है. कौन गोल्ड અને સિલ્વર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી, જ્યારે આ ચાર જે છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. જ્યારે અહીંયા નાકે દોરી કરી નાખે એવું જ કહેવાય ને. પ્રક્રિયા કરે નાકે તોય કરી નાખે. અહીંયા કરાવો તો જ કરે અને અહીંયા કે તોય નથી કરતા. ના હોય એવી પડી જેથી તમે કીધું અહીંયા નાક વાળા છે એટલે ના કે તોય કરે. સમજે? પૈસા એટલા નાક વાળા છે કે અહીંયા કરીએ અને અહીંયા કોની સાથે? કોટની સાથે, બરાબર. બધાની પ્રતિક્રિયાત્મકતા રિએક્શન બધાની જુદી જુદી ડિફરન્ટ. મેગ્નેશિયમ ધાતુને તે સળગી શકે તેવા તાપમાને ગરમ કરતા એની પાસે દરેકની કેટલીક ક્વોલિટી અલગ અલગ છે. આ બધા જાય પર ને એમાંની પાછળ અમુક અમુક અલગ અલગ કલાકારો લોકો જો ધ્યાન બધાનું શું. એક વાત કહું, આ ચેપ્ટરનું સૌથી કોમ્પ્લિકેટેડ ટાસ્ક કહી શકો. છોકરાઓ માટે સૌથી ટફ છે યાદ રાખવાનું એ આ સૌથી પેલા ભૌતિક ગુણધર્મો બેઠા ને એ આવડી જાય. રાસાયણિક ગુણધર્મો તકલીફ આવે. બધા આજે ઘેર તૈયાર કરજો. મેં એટલા માટે થોડી ગમત સાથે ને થોડી પેટર્ન શીખવા કે જે તમને ઇઝીલી યાદ આવી તમને યાદ રાખજો તો એ હશે, બાકી તો તમને નચાવશે. બરાબર. જો અહીંયા મેગ્નેશિયમ ગરમ કરતા તમને યાદ હશે આંખને અંજી નાખે તેવા જગ્યા મેં તમને વિડીયો દેખાડ્યું હતું શાયદ હે ને. પેલું બહુ જ પેલા વેલ્ડિંગ કરતા એટલી ખતરનાક વ્હાઇટ લાઇટ નીકળે જગરામાંથી સફેદ. તે શું બનાવે બેટા? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તે આંખને આજી નાખે તેવા જગારા મારતા પ્રકાશથી સળગી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. જો આ પ્રકાર લોખંડને ગરમ બરાબર છે. જોયું તું? કરવા છતાં તમને ખબર હશે આ તો બધા જોયું હશે. તમે લોખંડને ગરમ કરો તો એ બળે ના. आपको बताओगा लोखंड बड़े ना ये શું થયા કરે બેટા? લોખંડ શું થયા કરે બેટા? બળતું નથી. સિમિલરલી કોઈ એક ધાતુ એવી છે શાયદ આવશે કોપર કોઈ કદાચ જોયો તો તાંબુ. આ તાંબાનો તાર જે તમે કાઢો ને વાયરમાંથી કોઈ દિવસ ગરમ કરવાનો ટ્રાય કરો. એ સળગે બી નહીં બળે બી નહીં. કાળો કાળો થયા કરશે. એકદમ કાળો થયા કરશે. કોપર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કોપર ઓક્સાઇડ બનાવે. કોપર ઓક્સાઇડ જે કેવા રંગનો હતા? કાળા રંગ. અહીંયા FeO કેવા રંગનો બની જાય? લાલ. પણ લાલ ચોળ રંગનું બને છે. તાંબાને ગરમ કરતા તે પણ બળતું નથી, પરંતુ ગરમ તાંબા પર કાળા રંગનો જે પદાર્થ બનાવે છે તે કોપર ઓક્સાઇડ હોય છે. જો તમે અલગ અલગ ફોટા પણ આપેલા છે. ભૌતિક ગુણધર્મોની મદદથી कौन मेरे को याद दिलाएगा क्या क्या डिस्कस किया हमने? धातुना रासायनिक गुणों पर कई चर्चाओं करी. कौन याद है? बराबर धातु ऑक्सीजन સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ એક સામાન્ય સમીકરણ હતું M + O
M2 મોલેક્યુલ તો મેં તમને કીધું કે અલગ અલગના કારણે M2O માં બને, MO માં બને, MO2 માં એસિડ આલ્કોહોલ બનતો, બરાબર? યસ. બીજી વાત આપણે શું કરી, એ જે ધાતુના ઓક્સાઇડ બને છે, એ જે ધાતુના ઓક્સાઇડ બને છે એ અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. જેવી રીતે કે કેટલાક મોટા ભાગે કેવા હોય અને કેટલાક કેવા બેટા એટલે કે એસિડિકતા બેઝિકતા બેઝિકમાં એક્ઝામ્પલ આપ્યો તમને કયા બેરિયમ ઓક્સાઇડ BA ઓક્સાઇડ બેરિયમ ઓક્સાइड બીજું वो तो आता ही नहीं, वो तो अपना खेल खुद खेलता है. आ बाजू भी गया था उभय गुणधर्म में ऑक्साइड जिंक ऑक्साइड એલ્યુમિનિયમ ઓક્સાઇડ ને ઝિંક ઓક્સાઇડ. પછી એ જ બધા ઓક્સાઇડ જે ધાતુના બને છે એની પાણી સાથેની પ્રક્રિયા છે કેવી મોટા ભાગે કેવા અદ્રાવ્ય. કેટલાક દ્રાવ્ય કયા નાક વાળા દ્રાવ્ય એટલે એ શું બનાવે બેટા આલ્કલી બનાવે, આલ્કલી બનાવે. આલ્કલીમાં એક બનાવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એક બનાવે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને કહેવાય पोटेशियम हाइड्रोक्साइड लेगा पोटाश को पता है किसी को पौष्टिक पोटाश का उपयोग क्या है पक्की वाली बात थोड़ा यस वेरी गुड थोड़ा सा आप उसको अच्छा दिया आपने पहले बार से जवाब दिया लेकिन थोड़ा सा कड़ी चूना साथ मिश्र करी पौष्टिक पोटाश में कड़ी चूना साथ मिश्र करी ખેતરની અથવા તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે હા ને પીએચ સુધારવા માટે ऐसा कुछ था तो कैल्शियम ऑक्साइड નો રોલ અલગ હતો પોટેशियम हाइड्रोक्साइड નો રોલ અલગ હતો याद है ऐसा पढ़ा था चलिए જે આગળ છે ને તો એવું છે કે તમે શીખી ગયા છો આ એક બે ટોપિક શીખ્યા બોલું છું તમારે ખાવાની કઈ વાત આવી આપણે સમજીએ આ મસ્ત છે થોડુંક નોવેલ વિશે ધ્યાન શોર્ટ છે નોવેલ વિશે શોર્ટ धातु पानी साथे प्रक्रिया करी આ પહેલી રાસાયણિક પ્રક્રિયા બધી ગઈ છે ધાતુની કોણ સાથે પ્રક્રિયા कोई सा प्रक्रिया है ऑक्सीजन धातुना ऑक्साइड बनावा ए एसिडिक बेसिक एना मतलब जो पानी में द्राव्य होता है कि जो પછી બીજા તો કઈ જોયું जल्दी आप भूल जाते हो हाँ हाँ ना के 24 करे के क्या प्रतिक्रियात्मकता अथवा प्रतिक्रियात्मक है ना क्रियात्मकता के मतलब ऑक्सीजन સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ક્રિયાશીલ છે એ ક્રિયાશીલતાનો ગુણધર્મ ऑक्सीजन પ્રત્યે કેટલા ક્રિયાશીલ ऑक्सीजन ના કે કોઈ કરે ऑक्सीजन के ચાલો તો જ કરે પેલા ऑक्सीजन કાલા વાળા કરે તો ही मेरी बात समझ आ रही है चलो नेक्स्ट धातुना हाइड्रोक्साइड के तो आप ऑक्साइड बदली से प्रक्रिया जो है ना अभी आपने गुणों पहलू के जो खाली શું ખાલી અને ખાલી શું ऑक्सीजन હવે વાત કરવા જઈએ છીએ પાણી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે પણ બધી જ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી જો હવે પાછો ખેલ સોડિયમ અને પોટેશિયમ કેવું લાગ્યું સાહેબ તમે બહુ જબરો લાવવા આપ્યો છે જસ્ટ મોડામાં મૂકી દેનો ઓગળી જાય નહીં પક્કી वाली बात है तो सिखाया था ना पहले इन दोनों को याद करो इनको पहचान लो ये कोई अलग दुनिया से नहीं आए मेरा टेबल में हमने अलग कलर भी नहीं पता खबर से हमने कहा आ तो હવે ધ્યાન આપજો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા બધાનો રોલ સમજી ગયા પાણી સાથે પ્રક્રિયા કરવા ધ્યાન આપજો પ્લીઝ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે તીવ્ર રાસાયણિક પ્રક્રિયા કરે છે ઠંડા પાણીમાં નાખો તો સોડિયમ કે પોટેશિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા થતા તીવ્રતાથી ઉત્પન્ન થતો ડાયહાઇડ્રોજન વાયુ સમજો હા સમજો ये ध्यान रखो प्लीज बड़ा मेहरबानी समीकरण नहीं आवड़ा इतने ध्यान पोटेशियम હોય કે સોડિયમ પ્રક્રિયા છે જે લોકો એક સમજાવો
એની પાણી સાથે પ્રક્રિયા કરો બેટા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓસ્ટિક પોટાશ બને અને કયો હાઇડ્રો પડે અને આ મગા બોલાવે સળગે બરાબર શું થાય સળગે સળગવાનું કારણ શું વાયુ ઉત્પન્ન થાય ને એના લીધે તીવ્રતાથી સળગી આ સમજ પડે બેટા અને એ हाइड्रोजन वायु લીધે જ धड़ाको है सुना बेटा आपको पता होगा आज से बहुत सदियां पहले बहुत जिंदगी पहले जिंक અને H2SO4 વેરી ગુડ એમાં ઝિંક સલ્ફેટ બનતો ને હાઇડ્રોજન નીકળતો હતો આપણે ધમાકા ના દે શું કરતા ખબર છે શેમાં નીકળતા હતા સાબુના શું કરતા હતા ડાયરેક્ટ નીકળે ને એટલે नहीं समझे अरे बोलो वैसे ही से तो नानी मेरी बात जो समझीला हो ना अगर नु तो क्यों एक दूसरे साथ लिंक થાય है ना समझना पड़ेगी है ना पीला ने आ दुनिया સાથે કોઈ મતલબ જ નહીં પેલું બી બોખરું ને નહીં સમજી એટલે સમજીને બેટા તૈયાર કરો તો બહુ મજા આવે શાંતિ જવા દે પછી આપણે વાત નાક સમજી ગયા ને પાણી સાથે તીવ્ર રાસાયણિક પ્રક્રિયા કેવા પાણી સાથે ઠંડા 8 बज गए सो બધા સારા કે ને ના ચાલ નીકળ આ બધા બોલાય છે લાગુ जी सर वो लिखा क्या नहीं यस बेटा चल बेटा बात करते हैं आगे भाई चल रहा है
सो गया है, जाग रहा है साहेब, जाग रहा है. હા તો આપણે વાત કરતા હતા બેટા ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા ખતમ થઈ ચૂકેલી છે. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા શરૂ કરી એમાં પણ પહેલા નાક વાળા ધડાકા બેર ગુસ્સે થઈ જાય ને, ગુસ્સે થઈને ધમધમાકા ફટાકા ફોડ્યા એમ સહી હે. એ પ્રક્રિયા કરીને શું બને બેટા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એક મસ્ત વાત કહું, કોઈ કહેવાનું નહીં, આલ્કલી બનાવે છે એવું કદી ચાલે ને? અને કયો વાયુ નીકળે છે જેના કારણે શું થાય છે? ઉઠે છે અને ધડાકો કરે છે. કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે. મેગ્નેશિયમ ધાતુ આ કેવી છે બેટા? તીવ્ર, વધારે તીવ્ર. આ કેવી? પ્રક્રિયા તો આ પણ કરે છે, આમાં પણ હાઇડ્રોજન ઉત્પન્ન થાય. તવજ્જો, આમાં પણ હાઇડ્રોજન ઉત્પન્ન થાય. નેક્સ્ટ આગળ ધ્યાન આપજો. ઠંડા પાણી સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. સિમિલર પ્રક્રિયા, સેમ ટુ સેમ. ફરક ખાલી એટલો છે કે કેલ્શિયમ જે છે બેટા, કેલ્શિયમ એ પણ પાણી સાથે પ્રક્રિયા કરે. જે રીતે આ લોકો ઠંડા પાણી સાથે કરતા એવી રીતે આ પણ કરે. આ તીવ્ર રાસાયણિક છે, આ ઓછી તીવ્ર, અને આ ઠંડા પાણી સાથે નહીં કરે. એના માટે થોડુંક ગરમ પાણી દેશે અને પ્રક્રિયા સેમ જ કરશે. સેમ, તમે જો બધી પ્રક્રિયા સેમ છે. કેલ્શિયમ પાણી સાથે પ્રક્રિયા, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કડી ચૂનો, યુ કેન સે કડી ચૂનો કે ફોડેલો ચૂનો? ફોડેલો ચૂનો, કરી નાય, ફોડેલો ચૂનો અને હાઇડ્રોજન વાયુ, બધામાં હાઇડ્રોજન વાયુ નીકળશે. મેગ્નેશિયમ પાણી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અરે બોલો યાર, क्या बात समझ में आ रही है? आने ओळखो છો? कौन? एंटासिड, मिल्क ऑफ मैग्नेशियम. क्या लिंक हो रहा है सर? हाँ, એલ્યુમિનિયમ જોજો હવે એક નોવેલ્ટી આવશે. કોઈક ખાલી ઠંડુ હોય તો બી પ્રક્રિયા કરે હતું, કોઈક ઠંડા સાથે કરતું હતું પણ ઓછી કરતું હતું, કોઈક ઠંડા સાથે ના કરીને ગરમ સાથે કરતું. હવે કેટલાક એવા નાટક કરશે કે ઠંડા સાથે નહીં કરવી, ગરમ સાથે નહીં કરવી, વરાળ સાથે કરશે, ભલા સુધી એવા આવશે. એટલે હા, એટલે મજાક લાગે. જોજો હતું ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ તે પાણીની વરાળ કેવું લાગ્યું? ધાતુના હવે તમે આ સિક્વન્સમાં યાદ રાખો ને, તમને આવડી જાય. 1 સેકન્ડ રિપીટ. ગમે તેની પ્રક્રિયા કરો પહેલેથી તૈયાર જ છે. એટલે આપણે પહેલું શું આપવાનું? ટ્રાયલ હોવાથી કરવાનું. આપણે ઠંડા પાણીથી કોની પર ટ્રાયલ કરશું? સોડિયમ ને પોટેશિયમ. બહુ જ તીવ્ર રાસાયણિક પ્રક્રિયા કરે. નાક પાડે એટલે તો પ્રક્રિયા કરવામાં એક્સપર્ટ લોકો છે ને, ચાહે ઓક્સિજન હોય ચાહે પાણી હોય. વાત સમજ ના રહી બેટા. બીજા કેસમાં ખાસ તવજ્જો, કેલ્શિયમ ની વાત કરી. કેલ્શિયમ ઠંડા સાથે કરી તો લે જ, પેલા બે વખત કે અમારાથી ડિફરન્સ રાખીને ફરવાનો. એ કેલ્શિયમ ના લેવલ નો માસ છે. મેગ્નેશિયમ થોડી તમડી વધારે છે, એટલે કે ઠંડા સાથે ના કરે. ફેસિલિટી હે ને, બરાબર. ત્યારે આગળ જે આવે છે બેટા, એલ્યુમિનિયમ, ઝિંક ને Fe બધા ના ઠંડા ના ગરમ. શું કહું, કોઈ કહેવાનું નહીં. આ જે છે ને, આપણે શું કીધું હતું? પહેલા વાળા ને, આ બે છે ને જે થોડીક અલગ, આ બાકી બધા કરતા અલગ ખંડ લાવ્યા ને, એના બે આ બીજા वाला છે. अल्कलाइन क्या है? कुछ समझ में आई बात? नहीं आया दिमाग में? पक्की वाली बात है, 100%. चलो आगे. અને ડાયહાઇડ્રોજન વાયુ ધ્યાન આપજો પ્લીઝ. જ્યારે લેડ જો અહીંયા પર સેમ પ્રક્રિયા તો બધામાં સેમ. कुछ कुछ ध्यान दीजिएगा, બધામાં બધી કહાની સેમ છે. જો થોડું દિમાગ દોડાવો તો અહીંયા પણ ધાતુની પાણી સાથે પ્રક્રિયા, ધાતુનો હાઇડ્રોક્સાઇડ બને, હાઇડ્રોજન વાયુ શરૂ પડે. અહીંયા પણ સેમ, અહીંયા પણ સેમ. ધાતુની પાણી સાથે પ્રક્રિયા, ધાતુનો ઓક્સાઇડ મળે છે, હાઇડ્રોજન વાયુ શરૂ પડે. હાઇડ્રોજન વાયુ એ વસ્તુ અલગ છે. બધામાં ઘટકો અલગ અલગ મળે છે. કોઈ ઠંડા સાથે, કોઈ ઠંડા સાથે ઓછી તીવ્રતાથી, કોઈ ઠંડાથી નહીં ગરમથી, કોઈ ઠંડા કે ગરમથી નહીં વરાળથી. બરાબર. આ કેવા છે? ચાલો એ જ હોવા જોઈએ,
એ જ ચાલ ભાઈ હું કહું અને બરાબર ધાતુઓની પાણી એ ચાલો ભાઈ સાથે પ્રક્રિયા થતી નથી. પાણી સાથે કોઈ પણ પ્રક્રિયા થતી, ચાહે ગરમ લાવો, ઠંડુ લાવો, વરાળ લાવો કે પછી ઉકળતું લાવો કે બાજેલું લાવો કે ની સમજના. એક વાત કહું, કોઈ કહેવાનું નહીં, ઓક્સિજન સાથે કહેવા છતાંય ના કરતા નહીં સમજ્યા? ઓક્સિજન સાથે ના કે તો કરતા રહ્યા યાદ છે, અહીંયા બી કરવા તૈયાર જ છે, ફરજ નહીં ને. નહીં સમજે બેટા, વચ્ચે જે હતા ને એ જરા યાદ કરો. આ જ હતા, યાદ આવ્યું ગઈ? હવે તમે શું વિચારો છો ખબર? કેટલી પ્રક્રિયા તમે ચોપડી જોશો ને, ચોપડી જોશો આ સમીકરણ જોઈને અડધા ચક્કર આવી જાય. 4 પેજ 3 કે 4 પેજ સમીકરણ લખ્યા છે. પેટર્ન ને દિમાગથી યાદ રાખવાની કોશિશ કરજો, જરૂર પડે આ ચાર્ટ લઈ લેજો, બરાબર? હું આના બી સ્ક્રીનશોટ લઈ લઈશ ને બધા 4 મોકલાવીશ ગ્રુપમાં. પણ પેટર્ન થી યાદ કરજો, લખવાની પેટર્ન પછી તમે અંદર મટીરિયલમાં ચેક કરી શકશો. ચોપડીમાંથી નહીં, આમાં મટીરિયલ આપણું જે છે, આપણી બુક છે, એમાં કેવી રીતે લખવાનું તે જોજો. પણ તૈયાર કરવા માટે તો આ જ પેટર્ન ફોલો કરજો. બાકી આવી રીતે યાદ રાખવા ગયા કે ઠંડા પાણી સાથે સોડિયમ અને પોટેશિયમ રાસાયણિક પ્રક્રિયા કરી તો પછી તમારી ફજ્જર થઈ જાય, અસરી થઈ જાય. પણ તમારા મગજની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે એ તમે પછી પાણી નોખો, વરાળ નોખો કે ચાય પીઓ, મેળ પડે નહીં. સમજે? અરે સમજે? એક વાત કહું, કોઈ કહેવાનું નહીં, પ્રક્રિયા પૂરી થઈ, ઓક્સિજન સાથેની પૂરી થઈ. આ બીજી કોની પૂરી થઈ? ફટાફટ રિકોલ કરીને પાણી વાળી જરા જલ્દી. કોઈની સાથે પ્રક્રિયા કરવા તૈયાર? ઠંડા સાથે કરતા ગરમ સાથે કરતા છે હો. અરે પાણી જોઈએ, નહીં સમજે આપ? સમજે? એક વાત તો બે સાથે બી કરે. મેં તમને જ કીધું કે તમારા હાથ ભીના હોય તો થઈ જાય, કીધું મેં પહેલા. તૈયાર જ તીવ્ર નાક હે ને, નાક વાળા લોકો છે. બીજા કેસમાં કેલ્શિયમ ઠંડા પાણી સાથે કરી લે પણ ડિફરન્સ પેદા કરે. પછી મેગ્નેશિયમ ઠંડા સાથે નહીં કરે. પછી 3 હશે એલ્યુમિનિયમ, ઝિંક ને આયર્ન, ના ઠંડા સાથે ના ગરમ. જ્યારે આ છે લેડ, કોપર. बात समझ में आ रही है? एक बात बताऊं, किसी को बताइएगा मत. एक के 2 સેશન પછી કહાની બી આવશે. ફરી વાર તમે આ લોકોને અલગ જગ્યાએ જોશો, આ લોકોને અલગ જગ્યાએ જોશો, અમને અલગ જગ્યાએ. પાછા તમને યાદ હશે, લા કેવું લા આયરા એમની ટીમ નથી છોડતા, આ એમની ટીમ નથી છોડતા, આ એમની ટીમ નથી છોડતા. કઈ ખબર? એડવાન્સ કહી દો કે રાખું? सस्पेंस रखिए जरा, सस्पेंस रखना जरूरी है यार. मेरे लेक्चर की इंपॉर्टेंस बढ़ती है इससे, नहीं समझे? बासर बोलो नहीं, बाऊ केम करो? हमारी मानी कसम मजाक में नहीं करतो, खाली ખોટો પાડવાનો જ ચાલશે. એના પછીની પ્રક્રિયા ફરજિયાત 2 વિડીયો છે છેલ્લા જરી અમતા. એક વાત તો મસ્ત, મારી વાત સાંભળો. આ તમે ભણી ચૂકેલા બીજા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા જોજો, જલ્દી ફટાફટ. બધી જ ધાતુઓ મંદ એસિડ સાથે પ્રક્રિયા મન ના છે કેવું છે? જ્યારે પાણી મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધાતુનો અનુભવ યાદ છે? મજા. અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ધાતુની તમને કદાચ ખબર હોય તો તમારી માની કસમ, આ ઝિંક ને આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરી આ જ વાયુ નીકળતો હતો. મેં તમને ત્યાં એવું પણ કીધેલું હશે, વિડિયો રેકોર્ડ અવેલેબલ છે. હા, શું કીધેલું હશે? સાહેબ તમે છે ને આ H2SO4 ની જગ્યાએ અન્ય એસિડ પણ વાપરી શકો. આવી વાત થઈ આપડી. તો જેવી રીતે ઝિંક ધાતુ વાપરતો તો અન્ય ધાતુ પણ વાપરી શકાય. નહીં સમજે? ઝિંક ની સાથે ઝિંક ની કરતા તમે એલ્યુમિનિયમ પણ વાપરી શકો, મેગ્નેશિયમ પણ વાપરી શકો, આયર્ન પણ વાપરી શકો. પણ અગર ધાતુને કેવું એસિડ જો प्रक्रिया कराशो तो हाइड्रोजन उत्पन्न नहीं થાય. क्या मेरी बात समझ में आ रही है?
दिमाग में जा रही है, अरे बोलो बेटा पक्की वाली बात है 100% श्योरिटी के साथ, ये तो खत्म हो गया, शुरू होते हैं નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 નું H2O માં ઓક્સિડેશન कर दे એટલે એ પ્રક્રિયા થશે, ઓક્સિડેશન થઈ. હવે તમને ખબર છે ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન નું એસિડ સાથે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. हाँ आ याद रखो खास. हालांकि મંદ એસિડ સાથે કોઈ ધાતુ પ્રક્રિયા કરતી પણ આ બે નોવેલ્ટી પીસ છે. મેગ્નેશિયમ ને ખૂબ જ મંદ HNO3 સાથે પણ હાઇડ્રોજન વાળા પ્રક્રિયા કરી લે છે, હે ને? કેમ એવું થાય ખબર છે? આ ધાતુનું નામ મન માંગી છે, મન મરજી. नहीं समझे? अला नहीं समझ आ रहा है? की धातु છે આ? मन मर्जी हमारी બધા नहीं करता तो હું मैं કરી છું ભાઈ. नहीं समझे? समझे છે બેટા મારી વાત? મન મરજી વાળી ધાતુઓ છે, બધા મંદ એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા, તો એ મન મરજી વાળા અને સેમ પ્રક્રિયા બતાવે છે. ઉમ્મીદ રાખું છું સમજ પડશે. ક્લિયર છે બધાને? પતી ગઈ એસિડ સાથેની પ્રક્રિયા ધાતુની એસિડ સાથે સમજ આ ગઈ मेरी बात? બધી જ ફરી વાર ના ભણેલા એસિડ સાથે ઉભો જ ન તો ફરી વાર રિવાઇઝ કરીએ, ફરી વાર રિવાઇઝ ફટાફટ. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા શું થાય બેટા? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ચાહે તમે ઝિંક ધાતુ લો, HCl સાથે કરો, H2SO4 સાથે કરો, મેગ્નેશિયમ કરો, બધા સાથે. પણ આ ધાતુ સાથે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા અલગ અલગ ધાતુના અલગ અલગ એસિડ લઈ શકો, પરંતુ એ એસિડ કેવું હોવું જોઈએ? સાંદ્ર જ. મંદ સાથે ધાતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી, કારણ કે હાઇડ્રોજન નું શું થાય બેટા? ઓક્સિડેશન. HNO થી ઓક્સિડેશન કરતા છે એટલે ઓક્સિડેશન થઈને પાણીનો અણુ બનાવી નાખે છે, એટલે પ્રક્રિયા થતી. કે મારી વાત સમજમાં આ રહી? પરંતુ બે ધાતુઓ, કઈ ધાતુઓ? મન મરજી ધાતુઓ જે છે એ એમની મરજી છે અને કોની સાથે પ્રક્રિયા કરે બેટા? મંદ HNO3 સાથે પ્રક્રિયા, મન મરજી વાળી મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે છે. ક્યાં સમજમાં આવી? નહીં બા નહીં સમજે? શાબાશ, કેવું પડે. ધાતુના રાસાયણિક ગુણધર્મો આપણે શીખી રહ્યા છે ને, છેલ્લો ગુણધર્મ બાકી છે. તમારી શું કહેવાય, હું એ જ વિચારતો કે પતા જ ન લાગ્યા ધોવાઈ જાય, પણ હવે તમારી શું કહેવાય ફિલિંગ્સ ને સમજતા આપણે છોડો ને પછી ઓવર થઈ જશે. કેટલા બજે? 8:15 વાગ્યા. આપો જરા લે, આખું નહીં લા, મારે આને જોવી જ. 1 2 3 किसी को बताएगा मत. एक बात बताऊं आपको, आपके अम्मा कसम 7:30 पे पूरा दिया. क्या खा पी गया था सर? क्लियर से बेटा? आ जाएगा, खत्म कर देना, आखिरी वाला है. चलिए, थैंक यू. झोला इंग्लिश वो हारो તાંબાનું એક एक प्रवृत्ति से भाई અને एक काम करें, આપણે મસ્ત પ્રવૃત્તિને તાંબાના કારણે કસનળીમાં રાખેલા આયર્ન સલ્ફેટના દ્રાવણમાં અને લોખંડની Ferrous sulfate. બીજી કસનળીમાં રાખેલા કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકો. એક સમજ પડે ને, કોપર સલ્ફેટ ને આયર્ન સલ્ફેટ. અવલોકન કરો. અહીં તાંબાના કારણે જે કસનળીમાં રાખેલ છે તેમાં કોઈ જ પ્રક્રિયા થતી નથી, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં પ્રક્રિયા થવાથી દ્રાવણમાં કોપર છૂટું પડી રહે લા આપણે વિસ્થાપન પ્રક્રિયા નથી કરી, એ જ લા મેં કીધું તું કે બધા ચેપ્ટરમાં મિક્સ કરીશ. આવી ગયું ને? કોપર સલ્ફેટની વિસ્થાપન પ્રક્રિયા છે એ જ છે, પણ પેલાની અંદર ના થયું. કેમ એવું થયું? સવાલ એ છે ને. નહીં, અહીંયા જે દ્રાવણ છે ને એ ફેરસ સલ્ફેટ નું છે અને ત્યાં જે ખીલી છે તે કોપર ની છે. નહીં સમજા? જ્યારે અહીંયા દ્રાવણ કોપર સલ્ફેટ નું છે,
खिली आयन नहीं समझे आप, नहीं आप नहीं समझे। आओ आज कॉपर सल्फेट तू समझा कौन से माधीदेश अक्षय बनवा गयो तो आ कॉपर सल्फेट खिली गई છે બેટા આયન જ્યારે અહીંયા દ્રાવણ Fe સલ્ફેટ અને ખીલી કઈ બેટા એક વાત बताऊं સાહેબ એ વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા કોઈ બોલશે ફટાફટ ખેલ ખતમ કરી દો જુઓ नहीं डेफिनेशन ही गलत बोलते हैं हाँ सांद्रता नहीं ઓછી સક્રિય ધાતુનું વધુ સક્રિય ધાતુ દ્વારા લાત મારીને કાઢી નાખવામાં આવે છે જેને શું કહેવાય બેટા વિસ્થાપન ઓછી સક્રિય ધાતુને વધુ સક્રિય ધાતુ દ્વારા કાઢી મૂકવા જેને શું કહેવાય બેટા વિસ્થાપન અહીંયા ધ્યાનથી कॉपर सल्फेट ना द्रावण में आयन छे है ने अरे बोलो यार कॉपर सल्फेट में आयन छे तो अहिया गायब कर देगा ना अहिया नहीं था तो अहिया कोई फेरफार नहीं એટલે અહીંયા લોખંડની ખીલી કેવી થઈ ગઈ બેટા કટ થાય કાટ વાળી આપણે કરી ચૂકેલા છે યાર તમને આવડે છે યાર તમે બહુ છે છોકરા મને પૂછન તો ખીલી ઉપર ચોંટે છે જેથી ખીલી તામ્રવર્ણી બને છે તામ્રવર્ણી એટલે કટ થાય તામ્રવર્ણી તે ધાતુને ત્યાં સંયોજકના દ્રાવણ કે વિદ્યુત અવસ્થામાં સ્થાપિત કરે છે આવ્યું નહીં બધી ધાતુઓની સક્રિયતા એક સરખી નથી હોતી આપણે આનો મતલબ જ તમને એવું કહે છે એ પ્રયોગ કેમ કરાયો કે બધી ધાતુઓની સક્રિયતા કે બેટા અલગ અલગ એસિડની સાથે જુદી જુદી ધાતુઓની સક્રિયતા વિશે જાણીએ છીએ પણ તે જ ધાતુઓ આ પ્રક્રિયાઓની સાથે પ્રક્રિયા નથી કરતી તેથી આપણે બધા ધાતુઓના નમૂનાને સક્રિય બરાબર ભાઈ બરાબર તું ચાલ જાના આ પ્રક્રિયાઓની સાથે પ્રક્રિયા નથી કરતી તેથી આપણે બધા ધાતુઓના જુદી જુદી ધાતુઓની સક્રિયતા વિશે જાણીએ છીએ આપણે અલગ અલગ બધી જ ધાતુઓ આ પ્રક્રિયા સાથે પ્રક્રિયા નથી કરતી આપણે જોઈ ગયા જુદી જુદી ધાતુઓની પ્રક્રિયા કરવાની આપણે પહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી પછી પાણી સાથે કરાવી પછી એસિડ સાથે કરાવી બધા નમૂના આપણે લીધા હતા ને કયા નમૂના ના હતા પહેલો નમૂનો અહીં દર્શાવેલ રાસાયણિક સમીકરણ એ ધાતુની સક્રિયતાના ગુણધર્મની અભિવ્યક્તિ વિસ્થાપન પ્રક્રિયા અરે હા કે ના સરળ શબ્દોમાં કહીએ તો જો ધાતુ A મસ્ત યાદ રાખજો B ને તેના દ્રાવણથી વિસ્થાપિત કરે તો ધાતુ A ધાતુ B થી વધારે સક્રિયતા નહીં સમજે આપ સમજે ધાતુ A B ને લાત મારીને કાઢી મૂકે તો A વધારે સક્રિય કુસ્તી લડને જે ઉપર ચડી ગયે તે વધારે સક્રિય હે ને અહીંયા એ જ કામ છે બેટા અહીંયા શું થાય फेरस નું कॉपर सल्फेट સાથે પ્રક્રિયા થાય फेरस सल्फेट आ जाए ना कॉपर निकल जाए बात समझ में आ रही है चल કહેલા અર્થાત અહીંયા વિસ્થાપન કોનું થયેલું કહેવાય A તેનાથી ઓછી कॉपर નું કોણે કરેલું કહેવાય તો વધારે સક્રિય કોણ પક્કી વાળી बात है એટલે ધાતુ B ના ક્ષારના દ્રાવણ જોડે વિસ્થાપન પ્રક્રિયા કરે છે જેથી આ બધું જોઈ ચૂકેલા આ બધી પ્રક્રિયા જોઈ ચૂકેલા વિસ્થાપન પ્રક્રિયામાં તે મળે છે क्या मेरी बात समझ में आई बेटा 100% श्योरिटी के साथ उम्मीद रखता हूँ कि आप सबको ये कॉन्सेप्ट क्लियर हो गया होगा મજાની વાત કહું 2 થી 2.5 લેક્ચર કે 2 થી 3 લેક્ચર નો સેશન એક લેક્ચરમાં ખેંચેલો છે એટલે સ્વાભાવિક રીતે કોઈકની હજમ શક્તિમાં અપચો થવાની શક્યતા છે પણ સાથે સાથે એન્ટાસિડ મારી પાસે છે અરે પક્કી વાળી વાત બોલો એટલે કોઈને એસિડિટી ના થાય એ મકસદથી એક હિન્ટ આપું છું કે જ્યારે તમે હવે આટલું જેટલું કરાવ્યું એને તૈયાર કરો તો શું કરશો તૈયાર કરવા માટે તમે 2 વસ્તુ વાપરશો પહેલા બધા ભૌતિક ગુણધર્મો તૈયાર કરો બધા ભૌતિક ગુણધર્મો પરફેક્ટલી પ્રિપેર થઈ જાય ત્યાર પછી એવું લાગે છે કે રાસાયણિક ગુણધર્મમાં કોન્ફિડન્સ નથી આવતો યુ હેવ ઇકરા એકેડમી એપ ઓપન કરો બધા પાસે બુનિયાદ બેચ છે જ જેની પાસે ન હોય તો એ મેસેજ કરજો એમને બાય કરાવી આપીશું આપણે અને એ બુનિયાદ બાય કર્યા પછી એની અંદર જ્યાંથી રાસાયણિક ગુણધર્મો બનાવ્યા છે ત્યાંથી ચેક કરો રાસાયણિક ગુણધર્મો ભણો જેમ જેમ કરતા જાઓ તેમ તેમ તૈયાર કરતા જાઓ જેમ જેમ જોતા જાઓ તેમને તૈયાર કરતા જાઓ લાઈક ફર્સ્ટ વન ઓક્સિજન સાથેની પ્રક્રિયા એમાં કે પ્રક્રિયા છે ના કહેતો એ કરે એના પહેલા બી કે હતું શું હતું ધાતુ સાથે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ધાતુના ઓક્સાઇડ બનાવે એ ધાતુના ઓક્સાઇડની અલગ અલગ કહાની હતી એસિડિક બેઝિક વાળી કહાની હતી પાણીમાં દ્રાવ્ય અદ્રાવ્યની અરે હા કે ના પછી ના કે તો એ કરે કે ત્યારે કરે કે તો ઈ ના કરે હે ને આવી કહાની જોઈ ગયા ત્યાર પછી આપણે પાણી સાથેની પ્રક્રિયા જોઈ ગયા
પાણી સાથેની પ્રક્રિયામાં થોડાક અલગ અલગ થયા હતા. બધાની ફરમાઈશો અલગ હતી. પહેલા જે આપો તે કરી લે તે ઠંડા પાણી વાળા સોડિયમ પોટેશિયમ તીવ્ર રાસાયણિક પ્રક્રિયા કરે. પછી કેલ્શિયમ ઠંડાથી ગંતો નાખે પણ ઓછી તીવ્ર. પછી મેગ્નેશિયમ ઠંડા સાથે ના કરે, ગરમ સાથે. એલ્યુમિનિયમ, ઝિંક અને Fe ઠંડા ગરમ બંને સાથે ના કરે. જ્યારે પેલા લાસ્ટમાં કોપર, સિલ્વર, ગોલ્ડ ગરમ ઠંડુ વાળા જે આપો તે અહીં પ્રક્રિયાની કોઈ વાત જ નહીં કરવાની. વાત સમજમાં આ રહી है પક્કા? એના પછી આપણે જોઈએ બેટા ફટાફટ એસિડ સાથે પ્રક્રિયા તો કયો દૂર થાય? હાઇડ્રોજન વાળા. ચેપ્ટર નંબર 2 ની અંદર જોઈ ચૂકેલા છે તે જ કહાની સિમિલર. પણ કેવું એસિડ જોઈએ? ફરજિયાત મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતા. આપણે એક્ઝામ્પલ તો મંદ એસિડ સાથે પ્રક્રિયા ન કરવાનું રીઝન કારણ કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા. એવું જ હતું ઓક્સિડેશન કરતા હતા એટલે હાઇડ્રોજન નું ઓક્સિડેશન કરીને અરે હા કે ના પક્કી વાળી વાત है. અને એની અંદર અપવાદ કોણ હતો બેટા? મન મરજી. જે અરે બોલો મન મરજી થી મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન. અને ચોથી રાસાયણિક પ્રક્રિયા કઈ જગ્યા बेटा? लास्ट बट नॉट लिस्ट. जल्दी ऐसा नहीं बोलेंगे हम. क्या बोलेंगे इसको? ધાતુના ક્ષારવાળી પ્રક્રિયા બોલીશું આપણે. બરાબર? ક્ષારવાળી પ્રક્રિયામાં વિસ્થાપન કોના દ્વારા કોનું થાય છે? કોણ કોનું નથી કરી શકતું? એક પ્રવૃત્તિ જોઈ હતી કે પેલું વિસ્થાપન કરી શકે ને પેલી જગ્યા નથી થતું. એનો મતલબ કે Fe એ કોપર કરતા વધારે सक्रिय છે. આવતીકાલના ટોપિક શું છે ખબર? जहां से आज छोड़ा है वहीं से हम छेड़ेंगे. सही है? वहां से छोड़ा है हमने. कहां से छोड़ा है? सक्रियताની. કાલે પહેલો ટોપિક સક્રિયતા है ना? શું કાલે टॉपिक? सक्रियता से. उम्मीद રાખું છું કે समझ पड़े. किसको कोई दिक्कत, परेशानी, क्वेश्चन, कंफ्यूजन, डाउट हो तो पूछ सकते हैं. गजब की बात बताऊं, किसी को